હા સર ના ના બસ સર હું નીકળી ગયો છું ઓન ધ વે હા બસ 5 મિનિટમાં પહોંચું સર જી સર ના ના લેટ નહીં થાય હા શું પણ અરે ગોપી ફટાફટ ચા ને ટિફિન નું કરને મારે લેટ થાય છે બોસનો ફોન આવ્યો તો ઓફિસ જલ્દી પહોંચવાનું છે અરે પણ રોજ તો તમે મોડા જાઓ છો ને આટલું જલ્દી કેમ અરે પણ આટલું જલ્દી એટલે 15-20 મિનિટ વહેલા કહ્યું છે અને એક પીપીટી રેડી કરવાની છે અર્જન્ટ છે રોનક આ રોજનું થતું જતું એવું નથી લાગતું ક્યારેક વહેલું જવાનું ક્યારેક ઘરે મોડું આવવાનું એટલે તમારા સરને તમે કહી શકો કે નહીં કે મારા ઘરે બાયડી પણ છે એને સમય આપવો પડે હા તો એ કહેશે કે ઘરે બેસીને બાયડી સાથે જ વાતો કરો ત્યારે રોનક આ વાત ખોટી છે હું એવું નથી કહેતી કે મારી સાથે વાતો કર્યા કરો ક્યારેક મારી વાતને સમજવાની કોશિશ તો કરો અરે હું એમ કહું છું કે હું સરને એવું કહી ના શકું ને પર્સનલ રીઝન ના આપી શકાય ને પર્સનલ રીઝનમાં પણ એવું રીઝન કે મારી પત્ની સાથે વાતો કરવી છે કે પછી મારી પત્ની ના પાડે છે એવું કહું ના પણ નોકરી કરવાનો એક સમય હોય ને કંઈક ટાઈમ ફિક્સ હોય ને કે એવું કંઈ હોય જ નહીં હવે જો ગોપી નોકરી તો નોકરી જ છે અને એમાં આ બધું તો ચાલ્યા જ કરે ને તું સમજ ને કે સરને મારા ઉપર કેટલો બધો વિશ્વાસ છે એમને ખબર છે કે મને કોઈ પણ કામ સોંપે ને એટલે એ કામ સમયસર પૂરું થઈ જ જાય હશે તમારા સરને તમારા પર પૂરો વિશ્વાસ હશે પણ મને 1% એ નથી મને ક્યારેક એવા વિચાર આવે છે કે બની શકે તમે મને એવું કહેતા હોય કે મોડું થઈ જાય છે પણ એ મોડું એટલે કે એ ટાઈમ તમે કોઈ ગર્લફ્રેન્ડને આપતા હોય ને આજકાલ મેરેજ કર્યા પછી પણ બારે ગર્લફ્રેન્ડ હોઈ શકે હે ને એટલે એવું તો કઈ નથી ને ગોપી તને નથી લાગતું કે હવે તું થોડુંક વધારે પડતું બોલી રહી છે જરાય નહીં તમને નથી લાગતું કે તમે વધારે પડતા નાટક કરી રહ્યા છો ઘરમાં ક્યારેક બહુ વહેલું જતું રહેવાનું ક્યારેક બહુ મોડું આવવાનું એટલે આ બધું છે શું એ તો હું તને છૂટ આપું છું ને કે હું વધારે ઘરે ના રહું તો તને ફ્રી ટાઈમ મળે ને ફ્રી ટાઈમ મળે તો તું પણ તારા બોયફ્રેન્ડ સાથે વાત કરી શકે ને એના માટે આહા સમજાઈ ગયું હા તમારું આખું પ્લાન મને સમજાઈ ગયું એટલે તમે મને પણ છૂટ આપો છો કે તું તારા બોયફ્રેન્ડ સાથે વાત કર અને હું મારી ગર્લફ્રેન્ડ સાથે ચક્કર મારું બહાર ફરવા લઈ જાઉં ડેટિંગ પર જાઉં હે ને તને કોઈ વસ્તુમાં પહોંચી શકાય એમ નહીં જ પહોંચાય અને મહેરબાની કરીને રોનક આવી ફાલતુ વાત ના કરતા હા મારે કોઈ બોયફ્રેન્ડ રાખવાની જરૂર નથી તમે આ ઘરની અંદર વ્યવસ્થિત મારી સાથે રહો ને એટલે આવી ગયું ગુસ્સો આવ્યો ને બોયફ્રેન્ડ ની વાત કરી તો ગુસ્સો આવ્યો ને તને તો તું દરરોજ ઉઠીને મને કહે છે કે મારી ગર્લફ્રેન્ડ છે તો મને ગુસ્સો નહીં આવે એવું મને લાગે છે એટલે કહું છું અને તમે ઘરથી બહાર જાઓ છો ઓફિસે હું ક્યાંય બહાર નથી જતી હા એટલે મારા ઉપર ખોટો વેમ નહીં કરવાનો હા તો તું કહે તો ઘરે બેસી રહું ને મેં તો પહેલા જ કહ્યું કે રિઝાઇન મૂકી દઉં ને મૂકી દો પણ ઘરમાં પૂરું તમારે જ પાડવાનું છે નોકરીએ જાઉં કે ના જાઉં હા અને ઘરે બેસીને તારી ટકટક સાંભળવાની અને તો બધી જ વાતમાં પ્રોબ્લેમ છે હવે રાત્રે હું શ્રેયુ સાથે જરાક વાત કરતો તો 5 મિનિટ જરાક એટલે આ જરાક એટલે અડધી કલાક જરાક કહેવાય અને એ પણ રાતના 12 વાગે વાત કરતા હતા રોનક તમે રાતના 12 વાગે દિવસના નહીં પણ એ લોકોને ત્યાં ને આપણે ત્યાં ટાઈમ ડિફરન્સ હોય કે નહીં એ હવે આપણો પ્રોબ્લેમ છે ગોપી તને કઈ રીતે કહું હવે મારી સિસ્ટર છે એની સાથે વાત કરું એમાં પણ તને વાંધો છે સિસ્ટર સાથે રોનક કોઈ આટલી વાત ના કરે અને એ લંડનમાં રહે છે એના મતે ભાઈ શું હોય એ મને નથી ખબર એ કઈ હવે ભારતમાં નથી રહેતી કે એને ખબર પડે કે ભાઈ બહેનનો સંબંધ કેટલો પવિત્ર હોય મને શ્રેયાંશી ઉપર 1%નો ભરોસો નથી સો ગોપી હું માનું છું કે શ્રેયાંશી ત્રીજી પેઢી અમારી બેન થાય છે પણ અમારી વચ્ચે ભાઈ બહેન જેવા જ સંબંધ છે ને જેવા ને ભાઈ બહેન જેવા ભાઈ બહેન તો નથી ને ગોપી હવે તો હદ થાય છે શું હદ થાય છે હું કહું છું કે એ મારી બહેન છે મારા મનમાં એના વિશે એવો ક્યારે વિચાર આવી છે તમારા મનમાં નથી ને તમે શું બોલ્યા મારા મનમાં નથી પણ એના મનમાં શું હોય મને કેમ ખબર હા પણ તો હું ગામને તો ના રોકી શકું ને ગમે તે વિચારે પણ તારે મારા પર ભરોસો કરવાનો તે લગ્ન મારી સાથે કર્યા છે હવે રસ્તા પર જતા હોય કોઈ છોકરી મારી સામે જુએ તો એમાં મારો વાંક હશે જો રોનક જે કઈ હોય મને તમે શ્રેયાંશી સાથે આટલી બધી વાત કરો છો ને એ નથી પોસાતું અને મને એક વાત કહો કે આટલી વાતો હોય છે શું તમારા બેની શું વાતો હોય તને તો છે ને કોઈ પણ વાતે નથી પોસાતું તને શું ગમે છે ને શું નથી ગમતું ને એ જ મને નથી ખબર મને તો છે ને કંઈ પણ કામ કરતા પણ ડર લાગે છે કે તું એમાંથી પણ કંઈક શંકા ઊભી કરી દઈશ કારણ કે તારા મગજમાં છે ને શંકાનો કીડો સડવડે છે કીડા પડી ગયા છે મગજમાં એટલે દરેક વાતમાં તને શંકા કરવા જોઈએ છે હા હવે તો તમારી પત્ની તમને માથા ભારે જ લાગશે શકીલી જ લાગશે પણ મને ખબર છે આજકાલ સમાજમાં કેવા બનાવો બને છે તમે નથી જાણતા આ બધી હા સર હા બોલો સર વાહ વાત સાંભળ્યા વગર સર કરીને નીકળી ગયા મને તો લાગે છે કે આમને છે ને હું ગમતી જ નથી અને એમની ઓફિસમાં રહેતી બધી છોકરીઓ જ ગમે છે મારે જાણવું જ પડશે આ શ્રેયાંશી સાથે આમનું કઈ લફડું તો નથી ને
આની વાતોમાં મારે લેટ થઈ ગયું. રોનક, હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેટા, આજે તું હજુ ઓફિસે નથી ગયો? બસ જો નીકળું જ છું, જરાક લેટ થઈ ગયું છે પણ બસ જાઉં છું. કઈ કામ હતું? હા, તને શ્રેયાંશીનો ફોન આવ્યો હતો રોનક? હા, શ્રેયાંશીનો ફોન આવ્યો હતો ને, પછી મારે વાત થઈ ગઈ. હા. એ કહેતી હતી કે તમારી સાથે પણ વાત થઈ હતી કઈ. હા, મારી પર ફોન આવ્યો ને તે પછી મેં એને એમ કીધું કે ભાઈ તું રોનકને જ ફોન કરી લેજે ને તારે જે કામ હોય. હા, એમાં એવું છે ને મમ્મી કે ત્યાંથી છે ને મેં એક વોચ મંગાવી છે. અહં. એ જે લંડનથી જે વોચ મળે છે ને એ ક્વોલિટી આપણે અહીંયા નથી મળતી. એટલે મેં એને કહ્યું કે તું ત્યાંથી લઈ અને મને મોકલી આપ. એના માટે બસ વાત કરવાની હતી. તો મેં એને મેસેજ કર્યો હતો કે કામ છે ફોન કરજે, તો મારો ફોન ઉપાડ્યો ને એટલે એને તમને ફોન કર્યો હશે. બરાબર. હવે સારું ચલા, વાતોમાં તારે આમે મોડું થઈ ગયું છે ને પાછું વધારે મોડું થશે. તું ઓફિસે જા અને હું રસોડામાં જાઉં મંદિરે હા, ત્યાં. એ તો કઈ વાંધો નહીં, જઉં છું. અચ્છા, સવારમાં મંદિર પણ જઈ આવ્યા. સરસ. બીજું કઈ કામકાજ નથી ને? તબિયત સારી છે ને તમારી? અરે મારી તબિયત સારી છે, તું અત્યારે ઓફિસે પહોંચ ને બેટા જલ્દી. હાલ, સારું. જય શ્રી કૃષ્ણ હો બેટા. હા, જય શ્રી કૃષ્ણ. એ હાચવીને જાજે હો બેટા. હા. હાલ, હું રસોડામાં જાઉં. એ લ્યો આ પ્રસાદી. હા બા, રોનક ક્યાં છે? એ નીચે આવ્યા હતા ને? અરે એ તો ઓફિસે વહી ગયો. ઓફિસ વયા ગયા? હા, અને મને મળ્યા વિના જ? અરે પણ એને મોડું થતું હશે તે જતો રહ્યો હશે મહિલા વગર. આવું તો કેવું મોડું થતું હતું કે મને મળવાય ના રોકાયા. મેં તો એમના માટે ચા મૂકી છે અને હજુ તો ટિફિન ભરવાનું બાકી છે. પણ આ એને કાંઈક મોડું થતું હતું, ઉપર કાંઈક કામમાં હતો ઈ અને મોડું થઈ ગયું. તે મેં પૂછ્યું કેમ ઓફિસ નથી ગયો? મને કે મમ્મી આજે મારે મોડું થઈ ગયું છે એમ કે, એટલે હું જાઉં છું જલ્દી. એટલે ટિફિન લેવા નહીં રોકાયો હોય. હા, પણ જરાક કહીને જાય તો શું ફેર પડી જાય? 2 મિનિટ જ થાય ને, વધારે મોડું તો ન થાય. હા, હવે ભૂલાઈ ગયું હશે ભાઈ. ભૂલાઈ ગયું હશે. અને આ શ્રેયાંશીબેનના બહુ ફોન આવતા હોય છે રોનક ઉપર. આ શ્રેયાંશી એની દૂરની બેન થાય છે તે ફોન આવે છે, એમાંય તમને વાંધો? વાંધાની વાત નથી બા, તો પણ બેન દૂરની થાય છે, કઈ કાકા બાપાની બેન નથી. એટલી ત્રીજી પેઠીએ જે બેન થતી હોય એને શું આટલા બધા ફોન કરવાના? જો બેન તો બેન જ હોય છે, ત્રીજી પેઢીએ હોય કે ચોથી પેઢીએ હોય. મને તો લાગે છે આ શ્રેયાંશીના ફોન વધારે આવે છે એમાં તમને કદાચ વહેમ આવતો લાગે છે કાં? હા તો બા, વેમ આવે જ ને. મારો ઘરવાળો છે, આખો દિવસ શ્રેયાંશીબેન સાથે શું વાતો કરવાની હોય? તે બે ભાઈ બહેન છે ને એ છોકરી બહાર રહે છે વિદેશમાં, તો પછી ફોન કરતી હોય કંઈક વાતો હોય. અને આ રોનકને કાંઈ મંગાવવું કરવું હોય બહારની વસ્તુ તો એ ફોન કરે છે એની બેન હારે. બધું મળે જ છે ઓનલાઈન. એવું જરૂરી નથી કે શ્રેયાંશીબેન લઈને આવે તો જ થાય. અને જ્યારે હોય ત્યારે બસ આખો દિવસ ફોન પર એવી રીતે લાગ્યા હોય છે ને જાણે બેન ઓછી ને બૈરી વધુ હોય. એટલો સમય તો મને નથી આપતા એ. બોલવામાં જરા સભ્યતા રાખો તમે. બિલકુલ આવું ન બોલો તમે બેન વિશે, બરાબર છે? અને ઓનલાઈન વસ્તુ મળે છે તે એ વસ્તુ ઓનલાઈન મંગાવે તો એ વસ્તુ બહારની છે કે ઇન્ડિયાની છે એ શું ખબર પડે? અને આ શ્રેયાંશી પોતે રૂબરૂ લઈને આવે ને તો ત્યાંની ઇમ્પોર્ટેડ વસ્તુ તો મળે આપણને પૈસા દેતા. એ બસ મને જ સમજાવ્યા કરજો. ક્યારેક શ્રેયાંશીબેનને કહેવાય કે આટલા બધા ફોન ના કરે, વસ્તુ મગાવવાની છે તો એક વખત વાત કરી લેવાની હોય કે શું શું લાવવાનું છે. એમાં આટલા શું ફોન કરવાના હોય? જ્યારે લંડનથી ના આવે ત્યારે 10 ફોન કરે દિવસમાં. હા, તે આવતી હોય ને એ વખતે એને યાદ આવે ને એટલે ફોન કરે કોઈને કાંઈ લાવવું છે, અહીંયા આ સારું મળે છે. એક બાજુ એને અહીંયા ઇન્ડિયા આવવાની તૈયારી કરતી હોય, કેટલી વસ્તુ લાવવાની હોય એને તો યાદ આવે એટલે પાછી ફોન કરે. એમાં તો હવે કહી દેજો કે રોનકને કાંઈ નથી લાવવું. હા, કાલ રાતના ફોન આવ્યો તો અડધી પોણી કલાક મથી રહ્યા હતા ફોનમાં. હું એમની સાથે કંઈક વાત કરવા માંગતી હતી પણ નહીં, એ તો શ્રેયાંશીબેનની પાછળ જ લાગી ગયા હતા. હા, તો તારે કહેવાય ને સાચવીને કે રોનક થોડી વાર ફોન મૂકી દો, મારે તમારી સાથે વાત કરવી છે. બહુ સાંભળે પાછા મારું. બધું સાંભળે એવો છે, ખોટો બદનામ ન કરો તમે. અને તમારો સ્વભાવ જરા સુધારો. આ જેની આંખમાં પીળીઓ હોય ને એને છે ને તે બધાની સામે એવી જ નજરથી જોવાની આદત પડી જાય, બધે પીળું જ દેખાય છે. મને નથી ગમતું કે રોનક કોઈ લેડીઝની સાથે વધારે પડતી વાતો કરે. તો પછી આટલું બધું શું લાગી રહેવાનું? એમને ખબર છે ને મારો સ્વભાવ કે પહેલેથી હું આવી છું, તો પછી શું કામ શ્રેયાંશીબેન જોડે લાગી પડ્યા હોય છે? આ વેમીનો સ્વભાવ નહીં હારો. આ કોઈ દિવસ છે ને તમારો વેમીનો સ્વભાવ તમારો સંસાર લઈ ડૂબશે, એટલું યાદ રાખજો. એ નહીં સુધરે મતલબ, હે ને? એ સુધરેલો જ છે. માને તો બધાય દીકરા વાલા અને સારા જ લાગતા હોય, ભલે ને પછી 100 ખોટ હોય. મારા છોકરામાં 100 નહીં, એક તલ ભારે ખોટ નથી. આ તમને કહી દઉં, તમારી જોડે તો કોણ માથાકૂટ કરે? એક બરાબરની ઠોકર વાગશે ને હારી
ત્યારે તમને ભાન પડશે કે આ મારો વહેમીનો સ્વભાવ છે ને એ મને નડ્યો છે. માથાકૂટ મૂકો બધી અને આ ચા બનાવો મારી હાટુ અભી. પૈતી હોય તમારી રામાયણ તો. બબડીને હાલતા. શ્રેયાંશી બેનને એટલી તો શું વાતો કરવી હોય મને એ નથી સમજાતું. ત્રીજી પેઢીએ બેન થાય છે. ભાઈ 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 કરતી પાછળ ફરતી હોય છે જ્યારે હોય તે. રોનકભાઈ આ લાવ, રોનકભાઈ તે લાવ. લંડન જ રહે ને તો સારું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. પણ એ શું હતું? અહીંયા કંઈ ગરમ છે કે પછી શું થયું? કાંઈ નહીં, હું ફાઇલ લેવા આવી હતી. ફાઇલ આપો ને. ફાઇલ તો મેં લગભગ ત્યાં જ મૂકી છે, અહીંયા નથી ફાઇલ. પણ એક કામ કર, તું આ લઈ જા, રજિસ્ટરમાં છે ને એન્ટ્રીઓ ચેક કરી લેજે. હા, 1 મિનિટ. આ શું છે? અરે એ તો કાંઈ નહીં. બતાવ તો ખરા, શું થયું તને? સ્વીટી, ઉપ્સ. આટલું બધું શું વાગ્યું તને? થોડું ઘણું એક્સિડન્ટ થયું, એમાં વાગી ગયું છે. સ્લીપ ખાઈ ગઈ હતી ને તો હાથ. અરે તો ધ્યાન રાખવું જોઈએ ને. એને દવા લીધી તે? શરૂ છે. આજે કાલે પાછું હોસ્પિટલ જવાનું છે ડ્રેસિંગ માટે. મારી પાસે બેન્ડેજ હશે, તને લગાવી છે હાથમાં તો આપું. અરે નો નો થેન્ક યુ સર, ઇટ્સ ઓકે. જો જરૂર પડે તો કહેજે, મારી પાસે પેઇન કિલર પણ છે અને દુખાવો થતો હોય તો અત્યારે જ આપી દઉં. નો નો સર થેન્ક યુ. બાય ધ વે હું મારી મેડિસિન લઈને આવી છું. તો વાંધો નહીં. હા હા બોલ, શું કહેતી હતી તું? મેડિસિન? હા, ડૉક્ટરે શું કહ્યું હોય કે? ડૉક્ટરે કીધું છે કે થોડા દિવસ ખાસ ધ્યાન રાખજો. તમે જોવો છો આજે સ્વેલિંગ છે. હા, એટલે હાથ આમ રહે ને તો સ્વેલિંગ થાય, આમ રાખવાનું કીધું છે. પણ આખો દિવસ વર્કમાં ને વર્કમાં હું હાથ આમ ના રાખું ને, એમાંય જમણો છે. હા, એ તો ઠીક છે, તારાથી થાય એટલું કામ. કઈ નહીં, છોડ. બોલ, શું કહેતી હતી? હાથનું? હા, જો તું તબિયતનું ધ્યાન રાખજે ને એવું હોય તો તું આજે રજા રાખ ને, તું ઘરે ચાલી જા. અરે ના ના, આટલી એમથી વાતમાં થોડી રજા રખાતી હશે. અને હું દવા લઈ લઉં છું ને એટલે આટલું બધું પેઇન નથી થતું. બસ આ ખાલી સર તમારે કન્ટિન્યુઅસલી કોકના ફોન આવે છે. કઈ દે, મારી વાઈફના ફોન આવે છે. ઓ માય ગોડ, તો તમારે પિકઅપ ઉઠાવી લો ને પ્લીઝ. કેમ આમ કરો છો? ના ના, કઈ વાંધો નહીં, પછી વાત કરી લઈશ, ચાલશે. ના ના સર, હું મારી ચેમ્બરમાં જાઉં છું, તમે તારે વાત કરી લો. હા, હું ચેમ્બરમાં જાઉં. તું છે ને આ રહેવા દે, આજે તારે કંઈ કામ નથી કરવાનું. એટલે કરજે, હું તને કામ આપીશ પણ ચેકિંગનું ને એવું. હું તને શીટ મોકલાવું છું, એક મેલ કરું છું, એ ફક્ત બેઠા બેઠા ચેક કરજે. ઓકે? બીજું કોઈ કામ તારે નથી કરવાનું, લખવાનું તો બિલકુલ નથી. શ્યોર સર. હા, અને જો જરૂર પડે તો મને કહેજે, તો હું તને ઘરે મૂકી જઈશ. થેન્ક યુ સો મચ સર. ફરીથી હું જાઉં છું, ફોન આવે છે. હા, થેન્ક યુ. ઘરે હોય ત્યારે સીધી રીતે વાત કરે નહીં અને હવે ફોન કરી કરીને હેરાન કરે છે. હજુ ફોન નથી ઉપાડતા. આટલું તો શું કામ હશે? પાછા તો હજુ ફોન કાપે છે. હદ છે આ માણસને. લાગે છે કે આખી દુનિયામાં એકલા જ કામ કરે છે. શું છે? શું વારે ઘડીએ ફોન કરીને હેરાન કરે છે? હેરાન કરું છું એટલે તમને ફોન ના કરી શકું કામ હોય તો? પણ કેટલી વાર ફોન કરવાના હોય? તો પણ ઉપાડી લેવાય ને. એક જ વાર ઉપાડી લો તો બીજી વખત કોઈ ફોન જ ના કરે ને. અચ્છા, ઓફિસમાં હું નવરો જ બેઠો હોઈશ ને, મારે બીજા કામ નહીં હોય. એટલે હું ઘરમાં નવરી બેઠી છું, મારે કઈ કામ નથી ઘરમાં? હા તો કામ કર ને, ફોન શું કામ કરે છે વારે ઘડીએ? અરે પણ હું ફોન ના કરી શકું. મારે કોઈ કામ હોય, કઈ વાત કરવી હોય તો હું ફોન ના કરી શકું એમ કહો તો મને. હા સારું, ચલ બોલ, શું કામ છે જેના માટે તું સવારથી કન્ટિન્યુઅસ ફોન કરે છે? પહેલા તો મને એમ કહો કે મને મળ્યા વગર તમે જતા કેમ રહ્યા, અને બીજું એમ કહો કે ક્યારની ફોન કરું છું તો તમે કરતા હતા શું? મળ્યા વગર જતા રહ્યા એટલે આ કેવો સવાલ છે? કેવો સવાલ છે એટલે પૂછવા જેવો જ તો સવાલ છે. હું રોજ તમને ચા બનાવી દઉં, ટિફિન ભરી દઉં, પછી જ તમે જાઓ છો ને. તો આજે એવી તો શું ઉતાવળ આવી ગઈ કે તમે મને મળ્યા વગર જ જતા રહ્યા?
શું ગોપી, એવી કંઈ ઉતાવળ નથી, પણ મને છે ને તારી સાથે મગજમારી કરવામાં રસ નહોતો. સવારમાં જ્યારે વાત થઈ ત્યારે પણ તું મગજમારી કરતી હતી, એટલા માટે પછી મેં વિચાર્યું કે ન મળું એ જ સારું છે. વાહ, એટલે હું તમને હવે કંઈક સવાલ કરું એ તમને મગજમારી લાગે છે? શ્રેયાંશી બેન તમને આખો દિવસ ફોન કરતા હોય છે, એ મેં તમને પૂછ્યું કે શું કામ ફોન કરે છે, એમાં તમને મગજમારી લાગી ગઈ? અરે પણ શ્રેયુ મારી સિસ્ટર છે. તો ભાઈ તો મારે છે. જોયું ક્યારે કે મને 10-15 ફોન આવે આખા દિવસમાં? હવે તમે મારી પાસે બેઠા હોય અને મને મારા ત્રીજી પેઢીના ભાઈ લોકો આખો દિવસ ફોન કર્યા રાખે, તમને ચાલશે? મને ચાલશે. તમને તો ચાલે જ ને. તમને તો હું એક જ કઠું છું બસ, બાકી બધા સાથે વાતો કરવી ગમે છે. ગોપી એવું નથી, તું વાત સમજવાની કોશિશ તો કરે. કઝિન છે, ફોન કરે. હવે અમારે પહેલેથી એટલું બોન્ડિંગ છે અમારી વચ્ચે, તો એને કંઈ કામ હોય તો એ મને પૂછે છે, અને મારે કંઈ કામ હોય કે વસ્તુ મંગાવી તો હું એને ફોન કરું છું. તો એમાં ખોટું શું છે મને એ કે? હા ચલો એ વાત છોડો, એ તો તમે આવશો ને ત્યારે હું મથી લઈશ. તમારી સાથે જે માથાકૂટ કરવી હશે ને એ હું કરી લઈશ. પહેલા મને એ વાતનો જવાબ આપો કે અત્યાર સુધી ઓફિસમાં એવા તો કયા કામમાં પડ્યા હતા કે મારો ફોન જ ના દેખાયો તમને? ગોપી, ઓફિસમાં છે ને 50 કામ હોય. હવે બધા કામ હું તને ફોન કે મેસેજમાં કહી તો ના શકું ને. હા, ના જ કહી શકો ને. નવરી તો હું એક જ છું. આ તમારા આખા ઘરની આવડા બંગલોને સંભાળવો ને એ સૌથી ડિફિકલ્ટ કામ છે. પણ હું તો ક્યારેય સંભળાવ્યા નથી કરતી ને રોનક, કે હું કામ કરું છું. 50 કામ ઘરમાં હોય છે, તમારે ત્યાં 50 ને તો મારે 500 કામ હોય છે ઘરમાં. તેમ છતાંય તમને ફોન કરવાનો સમય તો કાઢી જ લઉં છું ને. પણ ગોપી, તું કામ કરતી હોય અને હું ફોન કરું ને તારો ફોન ના ઉપડે તો હું કંઈ કન્ટિન્યુઅસ ફોન તો નથી કરતો ને. અને જો કંઈ વાત હોય તો સાંજે આવીને કરી શકાય ને. આ તો એવું થયું કે ફોન ન ઉપાડ્યો એટલે તે પૂછવા માટે ફોન કર્યો કે ફોન શું કામ ન ઉપાડ્યો. એ પૂછવા નહીં, મેં તમને એ પૂછવા ફોન કર્યો છે કે મને મળ્યા વગર ઓફિસ ગયા જ કેમ? 2 મિનિટનો સમય ના હોય મારી સાથે વાત કરવાનો? વાત કરવી હોય તો મારી પાસે તારા માટે સમય છે, પણ જો તારે આ શ્રેયુ વિશે કંઈ કહેવું હોય તો મારી પાસે સમય નહોતો. કેમ ના કહું? હું પૂછીશ અને મને હક છે પૂછવાનો. અને મારે તો છે ને શ્રેયાંશીને જ ફોન કરીને કેવું છે કે તું આ રીતે ફોન કરવાનું જ બંધ કરી દે. નવરી બજાર છે કે શું? લંડનમાં આટા મારવા ગઈ છે? એક મિનિટ ગોપી, તું એવું કંઈ નહીં કરે. કરીશ. શ્રેયાંશીને ફોન ન કરતી, જો મગજમારી ન કર મારી સાથે. હું કરવાની છું, ઠીક છે? ગોપી, મારી વાત સાંભળજો. છે ને તું શ્રેયાંશીને બિલકુલ ફોન નહીં કરે, કારણ કે મને ખબર છે તારી જીભ છે ને તલવારની જેમ ચાલે છે. તું અમારા સંબંધ પણ બગાડીશ. બરાબર, એટલે હવે તમને મારી જીભઈ તલવાર લાગવા માંડી છે. બહુ સરસ હા રોનક, તમારું જે બદલાયેલું વર્તન છે ને બહુ સારી રીતે દેખાય છે મને. મને મળ્યા વગર ઓફિસ જતું રહેવું, મારી જોડે વાંકા મોઢા ફોન કરી. મૂકું છું ભાઈ. હલો બોલો. ફોન નહીં ઉપાડવાના, ઉપાડે તો ફોન કાપી નાખવાના. લાગે છે કે આ ઘરમાં મારી કોઈ કદર જ નથી. બસ ખાલી કામ કરવા માટે જ મને રાખી હોય ને એવું લાગે છે. આખો દિવસ શ્રેયાંશી જોડે વાત કરવાનો સમય છે. એ ફોન કરશે તો અડધી રિંગમાં ફોન ઉપડી જશે, અને બાયડી ફોન કરશે તો ફોન જ નહીં ઉપડે. ક્યારેક તો લાગે છે કે આ ઓફિસમાં પણ એનું કંઈક લફડું છે, તો જ તે ઓફિસમાં આટલું કામ રહેતું હોય. બાકી માણસ લેપટોપમાં કામ કરતા કરતા વાત તો કરી શકે ને. શું હશે આખો દિવસ? અને એવું તો વળી કયું કામ હશે કે મારી સાથે વાત ના થાય? અને ચલો કામમાં હોય, મીટિંગમાં હોય તો એ ધારે ને તો ફોન ઉપડી જ શકે. માણસને સમય આપવો હોય ને તો સમય તો નીકળી જ જાય છે, પણ સમય આપવો જ ના હોય એનું શું? એકવાર ટ્રાય કરું. ગજબના માણસ છે. ફોન સ્વિચ ઓફ. હાશ, આ કપડાં સુકાઈ ગયા છે થોડાક, પણ તડકો આવે ને પછી લઈશ. ત્યાં સુધી ભલે સુકાતા. ક્યાં લઈને જાઉં છું અત્યારે? કંઈ ટાઈમય નથી કે એને હંકેલું. લે, આ કામ કરતાં કરતાં યાદ આવ્યું, અમારી દીકરી કરતી શું હશે? એને તો એની માને યાદ પણ નહીં આવતી હોય. એને એમ નહીં થતું હોય કે હું મારી મમ્મીને ફોન કરું. ભગવાન, તમે આ છોકરી આપી પણ એકદમ ભૂલકણી આપી છે. સસરાના ઘરે ગયા પછી મને સાવ ભૂલી ગઈ છે. લાવને એ ફોન ન કરે તો કાંઈ નહીં, હું તો કરું. અરે ચાય તો છે, ઉચક ને ગગી. નો ઉચકો, એક કામમાં હશે. લે ફરીથી કરું. ક્યાં ગયા હશે? ફોન નથી ઉચકતી, બબે રીંગું વાગે તોય.
એવી છે ને, એક તો એને ફોન નથી કરવો અને હું ફોન કરું છું તો રિસીવ નથી કરવો. એની સાસુને ફોન કરું. હવે આ ક્યાં ગયા છે વેવાણ? વેવાણનો ફોન આવ્યો. હલો, હે જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે જય શ્રી કૃષ્ણ વેવાણ, તમને તે હો. કેમ છો? અરે હું તો મજામાં છું, તમે કેમ છો એમ કહો મને. એકદમ મજામાં નથી. કા શું થયું? હા, તમે મને એમ કહો કે તમારી એકની એક દીકરી હોય હા અને મોટી થઈને તમે વળાવી દીધી હોય સાસરે, અને પછી આ તમને ફોન કરીને યાદ ન કરે તો એની મમ્મીની હાલત કેવી થઈ તમે જ વિચારો. વાત તો તમારી સાચી છે વેવાણ, હા, પણ વાત હું કરું તમને હું. કેમ? કેમ તમે તમે બધી વાત છોડો. મારી છોકરી કરે છે શું એ મને કહો કે હા ની ફોન લગાડું છું પણ એ રિસીવ કરતી જ નથી. આ તમારી દીકરી ખરી ને, એ મારા રોનક ઉપર વહેમાવામાંથી ઊંચી આવે ને તો તમારો ફોન ઉપાડે ને. લે વેવાણ, તમે આ શું વાત કરો છો? હું જે વાત કરું છું ને વેવાણ, એ સાચી જ વાત કરું છું. આ પરણીને આવી ને તે દીથી એક સેકન્ડે એમ નહીં કે મારા છોકરા પર એ વેમાણી નથી. કોકના એ ફોન આવે ને એટલે એને એમ થઈ જાય ઓહો કોનો ફોન આવ્યો હશે, શું હશે, શું વાત કરી હશે. હા વેવાણ, હા આ તમને કંઈક છે ને શંકા છે મનમાં, નહીં તો મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા જ નથી કે ઈ સાસરે જઈને એના ઘરવાળા પર વેમ કાઢે. વેમના એને તો શબ્દ ખબર જ નથી. આ તમે મજાક કરતા લાગો છો મારી સાથે. ના હો વેવાણ, હું આ મજાક નથી કરતી. એ તો અમે છે ને વેઠીએ છે ને એટલે અમને ખબર હોય કે તમારી દીકરી મારા દીકરા પર હું વિતાડી રહી છે, બરાબર? એટલે આ તમને છેલ્લી વાર હું કહું છું કે એને છે ને તમે તમારી ભાષામાં સમજાવી દેજો, નકર એનો સંસાર બગડશે. ના ના ના, તમે ક્યાં આવું બોલો છો? હજી મારી દીકરીની ઉંમર જ ક્યાં છે? કદાચ છોકર બુદ્ધિમાં એવું શંકા કરતી હશે, પણ તમે સેજ જે ચિંતા કરો માં, હું મારી દીકરીને પ્રેમથી સમજાવી દઈશ. તમને જો એવું લાગતું હોય કે તમારા દીકરા ઉપર વેમાય છે તો મારી દીકરીને હું મારી ભાષામાં કહી દઈશ. તમે સેજ ચિંતા ન કરતા. હા વેવાણ, મને ઘરમાં જે વાતાવરણ લાગતું હતું ને એ મેં તમને જાણ કરી દીધી છે. હવે તમારી દીકરીને સમજાવવાની છે ને તમારા હાથમાં છે, બરાબર છે? એટલે એને સીધી ભાષામાં સમજાવી દેજો. કાલ ઉઠીને કાંઈ હા ના થાય ને તો પછી તમે મને ફરિયાદ ન કરતા. કાંઈ વાંધો નહીં, એવી નોબત જ નહીં આવવા દો. હું મારી દીકરીને સાંજમાં સમજાવી દઈશ. અને વેવાણ, પણ વેવાણ, મારી દીકરી જો મોબાઈલ પાસે આવે કાં તો તમારી પાસે આવે ને તો તમે એને જાણ કરજો કે તારી મમ્મીનો ફોન હતો. અને હા વેવાણ, હું તમને એક બીજી વાત કહી દઉં. શું? તમને ઓલી કહેવતની તો ખબર હશે ને કે બધા રોગની દવા હોય છે, પણ આ વેમ નામનો જે રોગ છે ને એની દવા નથી હોતી, બરાબર છે? એટલે એને જરા સમજાવી દેજો સારી રીતે. સારું બેન, હું સમજાવી દઈશ બસ. હા, અને હાલો તમારા સમાચાર હું દઈ દઈશ, હો, ચિંતા ન કરતા. હાજી. હા, જય શ્રી કૃષ્ણ. હો, જય શ્રી કૃષ્ણ. હા. હા, આ વેવાણ શું કહેતા હતા કે મારી દીકરી આ જમાઈ ઉપર વેમાય છે? મને તો નથી લાગતું, પણ હા વેવાણ કહેતા હશે એટલે ખોટું તો નહીં જ હોય. પણ હું કોશિશ કરીશ કે મારી દીકરીને હું સમજાવી શકું. આ શું છે ગોપી? શું છે? 15 મિસ કોલ. 15 મિસ કોલ દેખાય છે? એ નથી દેખાતું કે તમે ફોન સ્વિચ ઓફ રાખ્યો ત્યારે મેં કેટલા ફોન કર્યા હતા? સિરિયસલી તને શાંતિ નથી? મેં તને કહ્યું કે હું કામમાં છું છતાં પણ આટલા બધા ફોન. કામમાં હતા? એવા તો કયા કામમાં હતા કે તમારે ફોન સ્વિચ ઓફ કરી દેવો પડ્યો? ના, મને કહેશો કે તમારા ત્યાં એવું તો વળી કેવું કામ હોય છે? હા ને, તમારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયા હશો, ઓફિસમાં સ્ટાફની છોકરીઓ સાથે ગમ્મત કરતા હશો, હે ને? હા, કરતો હતો. તો હવે શું કરવું છે તારે? બોલ. શું કરવું છે? હા. હું ઓફિસ જ આવવાની હતી રોનક, તમારી સાથે ડખો કરવા માટે. તમને બહુ શોખ છે ને ઝઘડા કરવાનો, તો હું ત્યાં જ આવવાની હતી જોવા માટે કે તમે ત્યાં એવું તો શું કરો છો કે ફોન સ્વિચ ઓફ કરી દેવો પડે. નહીં, તમારી સાથે જેટલા લોકો કામ કરે છે એ બધા ફોન બંધ રાખે છે.
બધાની ઘરવાળીઓ તારી જેમ એમને ફોન કરીને હેરાન નથી કરતી, અને ફોન ન ઉપાડે ને તો 50 વખત નથી કરતી. હા, સગાઈથી લગ્ન વચ્ચે કેટલા ફોન આવતા હતા તમારા? એક દિવસમાં 10 વખત મને પૂછતા હતા, ગોપી જમી, ગોપી સૂઈ ગઈ હતી, ગોપી ઉઠી ગઈ, એ બધું ક્યાં ગયું? ત્યારે તમારી ઓફિસના સ્ટાફના લોકો તમને કાંઈ નહોતા કહેતા. એનો અર્થ એવો થયો ને કે હવે તમને આ સ્ટાફના લોકો પણ ચડાવે છે કે બાયડીને આટલી બધી માથે ચડાવીને ના મુકાય, હે ને? ત્યારે હું એક્ઝિક્યુટિવ હતો, હવે હું મેનેજર છું, મારી ડ્યુટી વધી ગઈ છે, તો પછી જવાબદારીની સાથે સમય પણ આપવો પડે. અને પ્લસ ત્યારે આપણે અલગ રહેતા હતા તો હું તને સમાચાર પૂછતો હતો, હવે તો આપણે સાથે જ રહીએ છીએ. ગમે ત્યાં જાઉં સાંજે તો અહીંયા જ ગુડાવવાનો છું ને. વાહ, શબ્દો તો તમારા, હા, ગુડાવવાનો છું ને. હું અહીંયા રાહ જોઈને બેઠી હતી કે તમે આવો તો આપણે ક્યાંક બહાર જઈએ, શાંતિથી વાત કરીએ, પણ ના, તમને ઝઘડા કરવાનો શોખ છે તો કરો. હવે ઝઘડા જ કરીશું આપણે, હે ને? શબ્દો, તું મારા શબ્દો પકડે છે અને તું શું બોલે છે તને સમજ નથી પડતી. હા, પછી ફોન કરું છું. હા, કોણ હતું બતાવો? ઓહ, પાસવર્ડ પણ ચેન્જ કરી દીધો છે. સરસ. હા રોનક, આ બધું કરવાની શું કામ જરૂર પડે છે? પાસવર્ડ ચેન્જ શું કામ કરવો પડે છે? તું જોવે નહીં ને એટલા માટે. શું? એ જ સાંભળવું છે ને તારે કે તું જોવે નહીં ને એટલા માટે મેં ચેન્જ કર્યો છે. તું મારો ફોન ચેક ના કરી શકે, તું મારા મેસેજ ના વાંચી શકે, તું મારી કોલ હિસ્ટ્રી ના જોઈ શકે ને, એના માટે મેં ચેન્જ કર્યો છે. બોલ. એવું તો તમારી કોલ હિસ્ટ્રીમાં શું હોય છે કે હું ના જોઈ શકું? એ તો કહ્યું ને, મારી બધી ગર્લફ્રેન્ડ્સ ના ફોન આવતા હોય તો સિક્યોરિટી તો રાખવી પડે ને. અચ્છા, એટલે હું જે વિચારું છું એ સાચું છે, મારો વહેમ નથી. હકીકત આ જ છે ને કે તમારે 3-4 ગર્લફ્રેન્ડ છે? તારે ગમે તેમ કરીને એ જ સાબિત કરાવવું છે, અને તારા મનમાંથી શંકા હું કાઢી શકું એમ જ નથી. હું ગમે તે કહીશ, તને વિશ્વાસ તો આવવાનો નથી, તો પછી એવું જ રાખ કે છે. વાહ, ના હોત ને તો તમે એ સાબિત કરવાની કોશિશ કરત કે એવું કંઈ નથી, પણ છે એટલે તમે એવું સાબિત કરવા માંગો છો કે છે. અને આમ પણ આમાં દેખાય જ છે ને, પાસવર્ડ ક્યારે ચેન્જ કરવો પડે રોનક? બોલો ને. ઓફિસમાં બધાને ખબર પડી ગઈ હતી પાસવર્ડ, એટલા માટે ચેન્જ કર્યો હતો. અને હવે આ વાત સાચી છે કે પેલી ગર્લફ્રેન્ડ વાળી વાત સાચી છે? કઈ વાતને સાચી માનો? એ તારે વિચારવાનું ને, કારણ કે મારા કહેવાથી તને કઈ ફરક તો પડતો નથી, અને જો પડતો હોત ને તો અત્યાર સુધીમાં પડી ગયો હોત. ગોપી, હું ગાંડી નથી રોનક, કેમ જ તમારા ઉપર શંકા કરું છું. મેં જોયું છે, અડધી રાત્રે હું સૂઈ જાઉં ને પછી ફોનમાં મથતા હોય છો. શું કરતા હોય છો તમે? કામ કરતો હોઉં છું, ઇન્ટરનેશનલ વાહ. પાર્ટીઓના મેલ આવે છે તો એની સાથે ડીલિંગ કરવું પડે છે. રાતના મેલ કરતો હોઉં છું ને ક્યારેક શ્રેયાંશી સાથે વાત કરી લઉં છું. શ્રેયાંશ એને તમે કહી જ દીધું છે. આજ પછી શ્રેયાંશનો ફોન તો તમારામાં આવશે પણ નહીં. એક મિનિટ, તે શ્રેયાંશીને ફોન કર્યો તો? કર્યો તો. કોપી, મેં તને ના પાડી હતી ને કે શ્રેયુને ફોન ના કરતી. ના તો હું પણ તમને પાડું છું ને રોનક, કે તમે આટલા મોડા ના આવો, આટલા વહેલા ઓફિસ પર ના જાઓ, મને થોડો સમય આપો, મને ક્યાંક ફરવા લઈ જાઓ. તમે મારું માનો છો તો હું શું કામ માનું? કેટલો સમય જોઈએ છે તને? ઘરે જ છું ને અત્યારે. પોતાના સમય આવવાનું, પોતાના સમયે જતું રહેવાનું. જાણે હું તો આ ઘરમાં ખાલી કામ કરવા માટે આવી હોય ને એવું લાગે છે. પોતાના સમય એટલે શું છે? ઓફિસના સમયે જઉં છું ને ઓફિસના સમયે આવું છું. ત્યાં કઈ મારું થોડી ચાલે છે? આવીને એક પણ વાર હજુ એવું નથી પૂછ્યું કે તું જમી હતી? ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો ને રોનક, એટલે એ ગુસ્સામાં હું જમીએ નથી. પણ ના, એ નહીં દેખાય ને તમને. તમને ખાલી એ દેખાશે કે તમારી બાયડી શંકા કરે છે. ત્યારે એ નથી દેખાતું કે તમારા કારણે કેટલી વખત હું ભૂખી રહું છું, કેટલી વખત હું રડીને સૂવું છું. આ બધું નહીં દેખાય તમને. બસ મારી બધી ભૂલો જ કાઢવી છે. દેખાતું તો તને પણ નથી. હું પણ ટિફિન લેવા વગર ગયો હતો ને આજે, તો મેં પણ બપોરે બરાબર જમ્યું નથી, અને અત્યારે આવ્યા પછી પાણીનું પણ નથી પૂછતી, અને તું મારા પર શંકાઓ કરવાની શરૂ કરી દીધી. ઝઘડો કરવાની શરૂઆત રોનક તમે કરી હતી, મેં નહીં. આવીને સીધા જ બબડવા માંડ્યા. એક વાર એમ નથી પૂછતા કે શું થયું હતું, આટલા બધા ફોન કરવાનું કારણ શું હતું? આટલા બધા ફોન કરવાનું કારણ બપોરે તે ફોન કરીને શું વાત કરી, એટલા માટે મારે ફોન સ્વિચ ઓફ કરી દેવો પડ્યો. અને મને ખબર છે કે કારણ શું વાનું, તારે એની એક ધડ ફરીથી કરવી હશે. ફોન સ્વિચ ઓફ એટલે નથી કર્યો. ઇનફ! હું થાકી ગયો છું, મારે ધડ નથી કરવી. પ્લીઝ. હા, હવે બહાર જમીને આવ્યા હશે એટલે સૂઈ જશે. એક પણ વાર મને એવું નહીં કે ચલું બાજુમાં બેસાડીને તને જમાડું. એવો પ્રેમ કરતા તો આવડે છે જ ક્યાં? પછી કહેશે કે મારી બાયડી મારા ઉપર શંકા કરે છે. શું કામ કરે છે ને એ કોઈ નથી પૂછતું. મારે પણ આજે જમવું જ નથી. હા મમ્મી, તમે છો ને તો સારું છે, નહીતર તો આ રોનક મને લાગે છે કે 2-5 દિવસમાં જ મને ઘરે પાછી મોકલી દીધી હોય. મમ્મી, મારા સાસુ આવે છે, તમે આવો જલ્દી ઘરે. હા, મૂકું છું.
જય શ્રી કૃષ્ણ મમ્મી. ગોપી બહુ કોનો ફોન હતો? મારા મમ્મીનો. એમ? શું વાત થઈ તમારા મમ્મી જોડે? શું વાત થઈ? આ તમારા દીકરાની કથા કરવા બેઠી હતી કે આ જો ને તમે જમાઈ એવા સારા શોધ્યા છે ને કે જેની પાસે મારા સિવાય બધા માટે ટાઈમ છે. એટલે મેં કહ્યું છે મારા મમ્મીને હમણાં આવશે, અને પછી જુઓ તમે રોનકને બરાબર રીતે સમજાવશે. ગોપી બહુ, આપણા ઘરની વાતમાં તમે તમારી મમ્મીને ફોન કર્યો? વાહ, એટલે હવે મને કાંઈ દુઃખ હોય તો મારે મારા મમ્મીને કહેવાનું પણ નહીં. પણ ગોપી બહુ, આ દુઃખ ન કહેવાય. તમે જાતે રહીને દુઃખ ઊભું કરો છો. આ તમારો સ્વભાવ સુધારો. વાહ, આ ઘરમાં મારા એકનો જ સ્વભાવ ખરાબ છે, બાકી તમારો ને તમારા દીકરાનો સ્વભાવ તો એટલો બધો સારો છે ને કે લોકો તમારા વખાણ કરે છે. જુઓ બા, તમને ખબર નથી કે તમારા દીકરા કરે છે શું. તમારી સાથે બહુ સારી રીતે રહે છે ને એટલે તમને નહીં સમજાય. મારી સાથે કેવી રીતનું વર્તન કરે છે એ તમને શું ખબર? એમ? મારો દીકરો તમને મારે છે? એટલે હવે તમે એવું ઈચ્છો છો કે મને મારવા માંડે એમ? ના, એણે જો હાથ ઉપાડ્યો હોત ને તમે વહેમાવાનું ચાલુ કર્યું ત્યારે પહેલી જ વખતથી, તો આ વાત આટલે સુધી ના પહોંચી હોત. ગોપી બહુ. વાહ, હવે તમે એ શીખવો કે એ મને મારે. અત્યાર સુધી તો બહાર લફડા કરતા ફરે છે અને હવે તમે એમને ચડાવજો કે મારા ઉપર હાથ ઉપાડે. એ જ જોઈએ છે ને તમને? જુઓ ગોપી બહુ, એવું તમે કઈ વાત પરથી કહો છો કે મારો છોકરો બહાર લફડા કરે છે એમ? કઈ વાત પરથી? એક નહીં 100 પ્રમાણ છે એના કે એ બહાર લફડા કરતા ફરે છે. દેખાતું નથી કે લગ્ન પહેલા કેટલા વહેલા ઓફિસ આવી જતા, અને હવે તો કોઈ સમયનું નક્કી જ નથી હોતું. અને મારે તમને આ બધું કહેવાની જરૂર નથી કે શું કારણથી હું આવું કહું છું. મને ખબર છે કે એમનું લફડું છે, એટલા માટે હું આટલી એમના ઉપર ગુસ્સો કરું છું. એમ? કઈ સાબિતી છે તમારી પાસે એવી? અને મારો છોકરો નોકરી કરે છે તો એને 1760 એમ્પ્લોય હોય, એમાં લેડીઝો પણ હોય અને જેન્ટ્સ પણ હોય. એને બધાની સાથે વાત કરવી પડે ફોન ઉપર. એટલે એવું નથી હોતું કે એને બધા સાથે લફરા છે. અચ્છા, એટલે ત્યાં લેડીઝ પણ છે? હા. આવું તો મને નહોતું કહ્યું લગ્ન પહેલા. કેમ ગોપી બહુ, તમે ભણ્યા નથી? અભણ છો? ભણેલા હોય એટલે એવી ખબર હોય કે એમના સ્ટાફની અંદર લેડીઝ પણ છે. મને આવું રોનકે ક્યારેય નથી કહ્યું. બધું જ તમને કહેવાનું કે મારા સ્ટાફમાં લેડીઝો પણ નોકરી કરે છે. અરે અત્યારે તો સ્ત્રીઓ કેટલી આગળ વધી ગઈ છે એની તમને ખબર નથી. બહુ સારું, તમે પણ બહુ આગળ વધી ગયા છો બોલવામાં. જરાક માપ રાખો અને પોતાના છોકરા ઉપર જરાક કાબુ રાખો. મને ખાલી ના સલાહ આપો. માપ તો તમારે રાખવાની જરૂર છે ગોપી બહુ, મને સલાહ આપવાની જરૂર નથી. આ તમારી જીભડીને છે ને થોડી લગામ આપી દો, નહીતર વાત વધી જશે ને તો પછી મજા નહીં આવે. વાત વધી જશે ને તેમાં તમારા દીકરાનું જ ઘર ભાંગશે. હા, મારા એકનું કોઈ નુકસાન નથી થવાનું. નુકસાન છે ને બંને પક્ષે થવાનું છે. એટલા માટે જ તમને અત્યાર સુધી સમજાવીને કહી રહી છું કે હજી તમે સુધરી જાવ ને તો સારું છે. મારો છોકરો સારો છે, મારા છોકરાને કોઈ જ જાતના કોઈ જ લફરા નથી બહાર. તમને બહુ ખબર? જોવા જાઓ છો બહાર? હા. હમણાં મારા મમ્મી આવે ને એટલે એમને કહેજો આ બધું. હા, પછી જોઈએ છીએ. એમ? તમારી મમ્મી એવી કઈ તોપ છે તો ફૂટશે ને અમે બધા પતી જઈશું. આવવા દો તમારી મમ્મીને, ખબર પડે. જુઓ મમ્મી, એક વાત કાન ખોલીને સાંભળી લો. મારા મમ્મી કોઈ તોપ નથી ને તો કંઈ નહીં, પણ એ મારી માં છે. અને જો એને એવું લાગશે ને કે તમારા દીકરાનું બારે લફડું છે તો અહીંયાથી આજે ને આજે મને લઈ જશે, અને એમાં તમારા દીકરાનું પણ ઘર ભાંગશે. સમાજમાં બહુ આબરૂ કમાણા છો ને તમે અને તમારા પતિ, એ તમારી આબરૂ પણ નેવે મળી જશે. જુઓ ગોપી બહુ, તમારી મમ્મી આવીને વ્યવસ્થિત વાત કરશે ને તો હું પણ વ્યવસ્થિત વાત કરીશ, અને તમારી મમ્મી જો ઉગ્ર સ્વભાવમાં વાત કરશે ને તો પછી સામે મને પણ જવાબ આપતા આવડે છે. બરાબર છે? વાહ, મારા મમ્મી તો જાણે ગાંડા, આવીને સીધા જ બરાડા નાખવા માંડશે. એ સમજશે, સાંભળશે અને પછી નિર્ણય લેશે. હા, એ આવશે અને કેવું વર્તન કરે છે ને એના ઉપર મારો સ્વભાવ પણ એ જ રીતે ડિપેન્ડ રહેશે. બરાબર છે? એટલે તમારે બહુ વધારે મને સમજાવવાની જરૂર નથી. હા, સાસુમાં નથી સમજાવતા. હા, હવે કામ કરી લઉં થોડું. હા, કરી લો કામ. અને તમારી મમ્મી આવે ને એની રાહ જોવો કામ કર્યા પછી. ચાલો, હું તમારી મમ્મીની રાહ જોઉં ને. મોંઘેરા મહેમાન જો આવવાના છે. લગ્ન કરવા હતા ત્યારે તો હિરલબેન 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 થતું હતું. દીકરાના લગ્ન શું થઈ ગયા, હવે મોંઘેરા મહેમાન છે, અને એ પણ અલગ જ રીતે બોલે છે. બધું સમજાય છે મને. દીકરાને પરણાવો હતો ને એટલે બહુ મીઠડા બનતા હતા, અને હવે જો ને કડવા વેણ નીકળે. સર, આમાં છે ને
આ ફાઇલ વર્ક છે ને એ મેં બધું કમ્પ્લીટ કર્યું છે અને કેટલું બિલ હા સર અરે હા સર હા. સો સોરી બટ મેં તમને 2 થી 3 વાર બોલાવ્યા તમારું ધ્યાન નહોતું એટલે આમ સોરી, હું થોડોક વિચારમાં હતો ને ખેર આવે તું ધ્યાન ન રહ્યું. કેમ કાંઈ પ્રોબ્લેમ હોય તો એઝ અ એમ્પ્લોય તમે મને કહી શકો છો. ના ના, એવું કંઈ નથી. બોલ ને, શું કહેતી હતી? સર એક વાત કહું તમને, તમે ખોટું નહીં લગાડો ને પ્લીઝ. બોલ. મેં એવું સાંભળ્યું છે કે લગ્ન થઈ જાય ને પછી તો લોકો એકદમ આમ ખુશી ખુશી આમ રહે છે, બહાર જવાનું, હરવા ફરવાનું, ટાઈમ સ્પેન્ડ કરવાનો. પણ મેં તમને 4 થી જોયા છે ને, ઓલવેઝ તમે આમ ગુમસુમ હોય, દુઃખી હોય, ખબર નહીં કયા વિચારોમાં ખોવાયેલા હોય. કે મેં આ તમને જો કાલ ફાઇલનું કીધું હતું ને, એમાં પણ તમારું ધ્યાન નથી રહ્યું સર, કેમ કે લાખોનું નુકસાન થાય એમ છે. એ તો હું ભૂલી ગયો હતો, પછી જોઈ લઈશ. સર હું હજી કહું છું, તમને કંઈ પ્રોબ્લેમ છે તો તમે કહો. તમે હેપી નથી? ના ના, તને એવું કેમ લાગે છે? હું તો ખુશ જ છું. એ તો વર્કલોડના લીધે ક્યારેક એવું થયા કરે, બાકી હું ખુશ છું ને. તમને લોકોને એવું કેમ લાગે છે કે હું ખુશ નથી? ઓળખીએ છીએ ને તમને આટલા ટાઈમથી, આ તમારા નેચરની અમને ખબર છે. અહીંયા વર્ક કરતાં કરતાં મારે કેટલો ટાઈમ થયો, હવે બોસને એમ્પ્લોય કરતાં તો ફેમિલી રિલેશન વધુ છે. સો આટલા ટાઈમથી તમારો સ્વભાવ તો ઓળખીએ જ ને. અચ્છા ચાલ, હા તો હવે તારી વાત પર છે ને જરાક ધ્યાન આપીએ. તું મને કહે કે મારા વર્તનમાં શું ફરક છે અને હું પહેલાં કેવો હતો ને હવે કેવો છું. જો એટલું બધું તમે નોટિસ ના કરીએ, બટ એટલી તો ખબર છે કે તમે કામમાં એકદમ પરફેક્ટ હતા. મતલબ અમારે તમને સામેથી જેમ મેં આજે કીધું એમ કેવું ના પડતું, ઉલટવું તમે અમને બધું શીખવાડતા. હવે આ કાલની વાત જ લ્યો, આ ફાઇલ તમે મને આપી હતી અને મેં રાત્રે તમારા ટેબલ ઉપર મૂકી હતી કે તમે આમાં સિગ્નેચર કરી નાખશો, પણ આજે મારે ફરીથી એ માટે આવવું પડ્યું છે. બટ ઇટ્સ ઓકે, બધાના લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, પણ તમે શેર કરો તો સારું રહેશે. એવું કંઈ નથી સ્વીટી, અને એ બધી વાત છોડ. તને હાથમાં કેવું છે હવે? ઠીક છે સર, હવે એકાદ દિવસમાં તો સારું નહીં થાય, થોડો ઘણો સમય લાગશે, બટ ઇટ્સ ઓકે. હું જેટલું બને ને એટલું મારું ધ્યાન કામમાં લગાવું છું. એનીથી શું થાય ખબર છે? આપણા જેટલા પ્રોબ્લેમ્સ હોય ને એ ધ્યાન બીજે લગાવવાથી બટાઈ જાય. સાચી વાત છે. ક્યારેક કામમાં ધ્યાન આપવાથી પ્રોબ્લેમ્સ ભૂલાઈ જાય છે અને ઘા પણ જલ્દી રૂજાઈ જાય છે, હે ને? શું હું આ તારા દુખાવા માટે બોલું છું કે તને દુખાવાનું ધ્યાન ન રહે અને તું કામમાં મન લગાવીશ ને તો આ દુખાવો ક્યારે મટી જશે તને ખ્યાલ પણ નહીં આવે. મેં ક્યાં બીજું કીધું સર? મેં તો કાંઈ એક શબ્દ કીધો નથી, બટ આ કહેવાય છે ને કે જેને જ્યાં દુખાવો હોય ને એ જાતે જ બોલાવડાવે છે. સારું સ્વીટી, તું હવે જા, હું ચેક કરીને સાઇન કરી લઈશ અને કંઈ હશે તો તને બોલાવીશ. હા, ટેક કેર. હા સર. ઓકે, થેન્ક યુ. બેડું આજે તો મોબાઈલમાં કાંઈ આવતું નથી. ભજન સાંભળવા હું સાંભળે. આ મોબાઈલ ચાલુ હોત તો કાંઈ ભજન સાંભળે. વિવાહ, આવો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેવ. ઓ અમારી દીકરી ક્યાં છે? તમારી દીકરી હશે અંદર ઘરમાં. તો તમે મારી દીકરી સાથે શું વર્તન કરો છો કે મારી દીકરી ફોનમાં રડતી હતી? હે, તમારી દીકરી રડવાય માંડી? તો તમે એવા વર્તન કરો, એવી રીતના એની સાથે રહ્યો તો ગમે એની દીકરી રડવા માંડે. હા. અને જ્યારે વડાવીને ત્યારે તો તમે એવું કહેતા હતા કે હું વહુ નહીં પણ દીકરીને લઈને જાઉં છું, પણ આ લગ્ન પછી દીકરી વહુમાં ક્યાંથી ફેરવાઈ ગઈ? વેવાણ, આ તમારી દીકરી છે ને એ રડે એવી નથી, આ બીજાને રડાવે એવી છે. બસ કરો વેવાણ, હવે તમારી મર્યાદા રાખું છું ને ત્યાં સુધી બરાબર છે, પણ તમે મારી દીકરીનો વાંક ન કાઢી શકો. એમ? તમારી દીકરીનો વાંક હોય તોય મારે નહીં કાઢવાનો? પણ મને જાણવાનો મોકો તો આપશો ને.
હા. મારી દીકરીનો વાંક છે કે તમારો વાંક છે? તમને જાણવાનો મોકો છે ને, આપીશું, ચોક્કસ આપીશ. આની પહેલા ફોનમાં મેં તમને જણાવ્યું હતું કે તમારી દીકરીને સમજાવજો. મેં તમને એમ પણ કહ્યું હતું ને કે હું મારી દીકરીને શિખામણ આપીશ, સમજાવીશ, પણ મને એવું લાગે છે કે તમને મારી વાતનો વિશ્વાસ ના આવ્યો. સૌ પ્રથમ પહેલાં તમે મારી દીકરીને બોલાવો. તમારી દીકરીને હું બોલાવું છું, પણ તમારી દીકરીના મગજમાં જે પેલું વહેમ નામનું ભૂત ઘૂસી ગયું છે ને, એ જરા કાઢી નાખજો બરાબર વ્યવસ્થિત રીતે. બરાબર છે? મને લાગતું નથી કે મારા ફોન કર્યા પછી તમે એને બરાબર સમજાવ્યું હોય. એક મિનિટ. ગોપી, ગોપી બેટા, કેટલા ઉતાવળા! હું બોલાવું છું તમારી દીકરીને. જે કામથી આવી છું ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયા તમે? હા, કેમ છે તને? હા, એવું બધું. ખબર છે બેટા, તું ખાલી આ નજર ફેરવે ને ત્યાં મને ખબર પડી જાય છે કે મારી દીકરી કેટલી દુઃખી છે. પણ કાંઈ વાંધો નહીં, હું આવી ગઈ છું ને, બધું ઠીક કરી દઈશ. અને ક્યારેય ફરિયાદનો મોકો નહીં મળે કે મારી મમ્મીએ આવા ઘરમાં પરણાવી છે. એમ તો વેવાણ આવ્યા છો ને, તો તમારી દીકરીને છે ને શિખામણના 2 શબ્દો કહેતા જાઓ. 2 નહીં, 200 શબ્દ કહીશ શિખામણના, પણ તમારી સામે નહીં. તમે બેસશો ને તો હું મારી દીકરીને કેવી રીતે સમજાવી શકીશ? મમ્મી, એ તો અહીંયા જ બેસી રહેશે. ચાલ આપણે રૂમમાં જઈએ. હા ચાલ દીકરા. ના ના, તમારે 2 માં દીકરીએ ક્યાંય જવાની જરૂર નથી. તમે 2 અહીંયા બેસીને વાત કરો, હું જાઉં છું મારા રૂમમાં. બરાબર છે? ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. જઈ શકો છો. મમ્મી, પહેલા તો હું તમારા માટે ચા પાણી લેતા આવું. ના ના, મારે ચા પાણી કાંઈ નથી પીવું. હું છે ને મારી રીતે તને કહીશ કે ક્યારે ચા પીવું ને ક્યારે પાણી પીવું, પણ જે કામ હું અહીંયા કરવા આવી છું ને એ કરીને જઈશ. પછી મને જીવને શાંતિ થશે. શું કરીને જશો તમે? તાત્કાલિક તમે રોનકને બદલીને જશો. અને અમારા સાસુમાં જોયું કેટલા ચાબા છે, ભલે ન હોય. કેવી રીતે હું કરીને બોલતા હતા. ક્યારેક તો છે ને મને એવો ગુસ્સો આવે છે, મને એવું લાગે છે કે આ લગ્ન જ રોનકના જબરદસ્તીની મમ્મીએ કરાવ્યા છે. એનો સ્વભાવ જ એવો છે, બધું જ પરાણે કરાવવા જોઈએ. અને તમે જુઓ ને, મારી સાથે તો એવી રીતે વાત કરશે કે જાણે કે હું એમની દુશ્મન હોય. અને તમારી સાથે કેવી રીતે વર્તન કરતા હતા. ના ના, તમે બેસો, હું જાઉં છું રૂમમાં. એ તો આવું છે જ ને. બોલે. ભલે ને બોલે, શું થઈ ગયું? પણ આ પણ તારી માં છે. તારી માં કંઈક ઓછી નથી, કાઢવાની દોષીને જ હતી. આ તો મેં ફોર્માલિટી પૂરી કરી કે ઊભી થઈને જાઓ ને તો એ જતા રહે. તમને શું લાગે છે હું કઈ થોડી ઊભી થઈને જતી રહેવાની હતી? હું પણ ફોર્માલિટી જ કરતી હતી એમને કાઢવા માટે. આ બધું ઠીક. હવે જે વાત કરીએ છીએ ને એ સાંભળ. આ રોનક શું કહેવા માંગે છે હજી? મમ્મી, સાચું કહું કે ખોટું, મને તો એવું નથી લાગતું કે રોનક મને જરાય પ્રેમ કરતા હોય. અને મને એવું લાગે છે કે એમને બહાર ક્યાંય લફડું છે. અને લફડું ક્યાંય દૂર નહીં, અમારા કુટુંબની પેલી શ્રેયાંશી છે ને, એમની બેન. હા, બેન તો કેવા પૂરતી જ છે. મને લાગે છે કે એ બંનેનું કંઈક ચક્કર ચાલે છે. આ શ્રેયાંશી મેં નથી જોઈ. લગ્નમાં આવી હશે તોય ધ્યાન નથી મારું. આવી જ નથી, એ તો લંડનમાં રહે છે. અને ત્યાં બેઠા બેઠા અમને ફોન કર્યા કરે. અરે દિવસમાં 5 વાર વિડીયો કોલ કરે. હે? એવું તો શું કામ હોય કે વિડીયો કોલ કરવો પડે? અને ચલો એ ભાઈ જ માનતી હોય તો રોનક ભાઈ કહીને ના બોલાવે. રોનક રોનક જ કરતી હોય. અને લંડનથી શું લાવું, લંડનથી ના લાવું, લંડનથી તે લાવું, લંડનથી આ, લંડનથી તે, બસ આવી જ વાતો કરે. લે, અને એ પણ મમ્મી રાતના 12 વાગે. એમ થોડું ચાલે? હા, રાત્રે 12 વાગે ઘરવાળીને સમય આપવાનો કે પછી આ ફોનમાં? સમય અને મને ભૂલી જાઉં, સપના જોવો ખાલી. કેમ કે સવારના વહેલા જવાનું, 10 વાગ્યાનો ટાઈમ છે ઓફિસનો. પણ ના, આ તમારા જમાઈ 8:30 વાગ્યામાં નીકળી જશે. 2-2.5 કલાક થોડી થાય પહોંચતા. એ તો વહેલા જશે અને આવશે સાંજે 8-9 ઈચ્છા પડે ત્યારે. ક્યારેક ક્યારેક તો રાતના 10 વાગી જાય છે. એક મિનિટ, તું મને એમ કહે છે કે શ્રેયાંશી વારંવાર ફોન કરે છે, એને રોનક રોનક કરીને વાત કરે છે, પણ તારા સાસુને મેં જ્યારે ફોન કર્યો, જે દિવસે તું ફોન નહોતી રિસીવ કરતી, એ દિવસે તારા સાસુએ તો એવું કીધું કે આ ખોટી તમારી દીકરી મારા દીકરા પર વેમાય છે. ખોટું? મમ્મી, તમને લાગે છે કે હું એવું તમને ખોટું ખોટું કહું? અરે સાચું કહું છું, અમારો વેમ નથી. મેં બહુ બધા દિવસો આ બધું જોયું
કે આ તો વારંવાર વાત થાય છે, હું સૂઈ જાઉં પછી ફોન મચડ્યા કરે છે. મને એક વાત કહો, રાતના 12-1 વાગે એવી તો કઈ વાત હોય કે શ્રેયાંશીને કરવી પડે? ચલો વાત જવા દો, મને એવું કહો કે એવું તો શું હોય કે હું સૂઈ જાઉં પછી ફોનમાં કર્યા કરતા હોય? પાસવર્ડ ચેન્જ કરી દે ફોનના. હા, મારો ફોનનો પાસવર્ડ એમની પાસે હોય પણ એમના ફોનનો પાસવર્ડ મારી પાસે ના હોય. આવું શું કામ? તો પછી એનો મતલબ એ જ થાય છે કે તારા સિવાય એ છોકરી સાથે પણ એનું આડા સંબંધ હોય. મને તો એવું જ લાગે છે. અને મમ્મી, આજકાલ આ શહેરમાં તો બધું નોર્મલ થઈ ગયું છે. એ બધું ઠીક, મને એમ કે આ જમાઈ કેટલા વાગે ઘરે આવે છે? અરે એમનું કહું તો છું, કઈ નક્કી નહીં. ક્યારેક 8, ક્યારેક 9, ક્યારેક 10. અને જો હું ફોન કરું ને તો ફોન પણ રિસીવ ના કરે. એ તો છોડો, ફોન સ્વિચ ઓફ કરી નાખે. હવે એવું તો ઓફિસમાં શું કામ હોય કે ફોન બંધ કરી દે? ચલો ફોન બંધ કરી આવી દીધો તો પાછો ફોન તો થાય ને કે ગોપી તારે શું કામ હતું? મારે કંઈ મંગાવવું હોય ને તો પણ ના મંગાવી શકું. અને બજારમાં જાઉં તો મારા સાસુ ટક કરે કે વહુ બેટા તમારે બજારમાં નહીં જવાનું, હું લઈ આવીશ. હવે એમને શું ખબર પડે કે મારે શું મંગાવવું હોય? આ ડોસીએ પણ દી દીધા છે. એક કામ કર, મારાથી હવે સમયની ધીરજ નહીં થાય. હું અત્યારે ને અત્યારે જમાઈનો ઓફિસે જાઉં છું આ વાતનો ફેસલો કરવા. આ ક્યાં સુધી મારી દીકરી અહીંયા હેરાન થતી રહેશે? સાચી વાત છે મમ્મી, જો તમે એવું કરો ને તો સારું, નહીતર મને અહીંયા લાંબુ જીવન કાઢવાનું યોગ્ય નથી લાગતું. કેમ કે મારા ઘરવાળાને આવી રીતે બહાર 2-3 જગ્યાએ અફેર હોય, આડા સંબંધ હોય, ત્યાં હું કેવી રીતે જીવી શકું? તારી મમ્મી જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી તારા જીવનમાં કાંઈ તકલીફ નહીં આવે, સમજીને? તું ચિંતા ન કર. હા હા, તમે ચા પાણી પીને પછી જાઓ. હવે ચા પાણી ત્યારે જ પીશ જ્યાં સુધી હું રોનકને વાત નહીં કરું ને ત્યાં સુધી નહીં પીવું. મમ્મી, પણ તમે ત્યાં ઓફિસ જાઓ ને તો થોડું ધીમે બોલજો. તમારો અવાજ એક તો એવું છે ને, ત્યાં બીજા કામ કરતા હોય હવે તું મને શીખવાડીશ કે તારી માએ તારા ઘરવાળા સાથે કેવી રીતે વાત કરવી? વાત કરું છું મમ્મી, તમે તે મારા ઉપર ભડકો છો. હવે મને છે ને આવી કોઈ વાત આવે ને દીકરીની દુઃખની તો મારાથી સહન નથી થતું. 1 મિનિટ, હું જાઉં ત્યાં, પછી તું રોદણા રોજે તારા. હા, જઈ આવો. જલ્દી પાછા મને ફોન કરીને કહેજો શું થયું એમ. જાઉં ને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચી જ વાત છે મમ્મીની. ત્યાં જઈને રોનકને 2 શબ્દ કહેશે ને તો ખબર પડશે કે કેવી રીતે કોઈની દીકરીને દુખી કરાય છે. બહુ સારું લાગે છે મને દુઃખ આપવું. શ્રેયાંશ તો આ પોઈન્ટ તો છે ને નોટ કરવા જેવો છે. હલો, એક મિનિટ. બોલો ને, શું કામ હતું? તારો સર ક્યાં છે? તમે આ કઈ ભાષામાં વાત કરો છો? જે ભાષા તું સમજી રહી છે અને સાંભળી રહી છે નહીં. તારો સર ક્યાં છે એમ કહું છું તને. વોટ ઇઝ ધીસ લેંગ્વેજ? તારો સર અહીંયા મારા બોસ છે. હા, એ તારો બોસ ક્યાં છે? તમે કોણ છો? તમારે શું કામ છે? 1 મિનિટ. કહેવાનો મતલબ એ છે કે મારો જમાઈ ક્યાં છે? જમા ઓ માય ગોડ, તમે ના સાસુ છો? બેસો. 1 મિનિટ, બેસવા નથી આવી. આજે ઓવર એક્ટિંગ છે ને તમારા લોકોની, એ સાઈડ પર છોડી મને જણાવીશ કે કઈ કેબિનમાં છે, એનું ચેમ્બર કયું છે? એ અત્યારે મીટિંગમાં છે એટલે થોડી વાર લાગશે. એટલે તું ફોન કરીને કહે છે કે તમારા સાસુ આવ્યા છે, મારે મળવું છે અત્યારે, અર્જન્ટ ને અર્જન્ટ. જો સર મીટિંગમાં હોય ને ત્યારે ફોન જે હોય તે ફોન લગાવ ને. ફોન નહીં થાય ને મેડમ, ફોન નહીં થાય કેમ કે સર મીટિંગમાં છે. એટલે તમે સમજો મારી વાત. થોડીક વાર અહીંયા બેસો, હું હમણાં જઈને સર સાથે વાત કરી લઉં. એટલે તારા સર એવું જણાવ્યું છે કે મારા ઘરના કોઈ પણ વ્યક્તિ આવે એને એવું કહેવાનું કે એ મીટિંગમાં છે. મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે કે પછી પરિવાર? સી મીટિંગ મીટિંગ ઇમ્પોર્ટન્ટ હોય જ, પણ સાથે સાથે ફેમિલી મેમ્બર્સ પણ ઇમ્પોર્ટન્ટ જ હોય છે. બટ થોડા સમય માટે ખાલી ખમી જાઓ, એ મને ખીજાશે ને એટલા માટે. તને શું ખીજાય? એવું કર, હું જઈ આવું, સીધી જાઉં. અરે ના ના, વેઇટ કરો. તમે તો બહુ ઉતાવળા. હું કહું છું કે વાત જ એવી છે, આજે મજાક અને તારી ભાષણ છે ને એ બધું તારી પહેરા. કહ્યું ને તને,
તને ફોન લગાવ. શું વાત છે? એ બધું જરૂરી છે કે અમારા ઘરની મેટરો બધી તને જણાવું? ના પણ આમ સર હંમેશા દુખી દુખી હોય છે ને, અને અમે લોકો તો ઘણા ટાઈમથી કામ કરીએ છીએ તો એક્સક્યુઝ મી, હા તને કેમ ખબર કે તારા સર દુખી છે? કદાચ તારું પણ તારા સર સાથે ચક્કર નથી ચાલતું ને? ઓ મેડમ બસ, આ મર્યાદામાં બોલો, ગમે તેમ ના બોલો. એક્સક્યુઝ મી, શટ અપ. જેટલું કહ્યું હોય ને એટલું જ કર. કેવા છો તમે? એના જેવી છું ને એવી જ છું. પણ એના સાસુ થઈને તમે આવું બધું બોલો છો? એ અમારો પ્રશ્ન છે ને ઘરનો. તો પણ મને શું કામ વચ્ચે નાખો છો? પણ તું કહે છે ને કે મારા શેઠ દુખી છે, એકદમ નારાજ રહે છે. હા તને પૂછ્યું કોણે કે તું મને જવાબ આપે છે? જોયા તો કીધું, તમે કઈ ભાષામાં વાત કરો છો ઈ તો જો. ગમે તે સાથે ગુજરાતી. આપા ગમે તે સાથે જોડી દેશો. એક કામ કરને, ગમે તેની સાથે નહીં છોડું. હું ઇંગ્લિશ ભાષામાં અને ઇંગ્લેન્ડની ભાષામાં વાત કરીશ. ખબર પડશે તમને ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષામાં? મારું મોઢું શું જોવે છે? તને કહ્યું એટલું કર ને. મને એવું લાગે છે કે આ જમાઈના જેટલા એમ્પ્લોય છે ને એવી બુદ્ધિ વગરના લાગે છે બધા. બસ બહુ થયું. હા, આ ચૂપચાપ તમારું સાંભળું છું એટલે જેમ ફાવે બકવા ઉપડ્યો છે તમને. હે? એટલે તારા સરના સાસુ સાથે તું આવી ભાષામાં વાત જ્યારે હું કરીશ? સરને કહીશ ને કે તમે અમારા બેનો આવો ગેરસંબંધ છોડો છો તો સરને એટલો જ ગુસ્સો આવશે. બધી જ તારા સરને છોકરીઓ- ધંધો જી છે ને હા? મારી દીકરીને હેરાન કરવાનું. જો મને ખબર હોત ને કે મારી દીકરી છે બીજે પણ મોઢા મારે છે તો મારી દીકરીના લગ્ન ક્યારે એના ઘરમાં ન કરાવું. એક મિનિટ, તારે બધો વહીવટ ન કરાવવાનો. નીકળ અહીંયા, હું પણ જાઉં એક મિનિટ છું. ઊભા તો રહ્યો. કહ્યું ને જાઉં અરે! છું. અરે બાપ રે, ભારે જબરા હતો. આમાં બિચારા સર દુખી નો થાય તો શું થાય? મીટિંગ વચ્ચે જતા રહ્યા. હાજી, હા એ મેં જોઈ લીધું છે અને ના એ કાલ સુધીમાં તમને ઓર્ડર પહોંચી જશે. હા કહી દો, કંઈ વાંધો નહીં, એ તમે કહેશો એ પ્રમાણે હું ગોઠવી આપીશ. કોટેશન ફરીથી મેલ કરું? ઓકે, ઠીક છે, વાંધો નહીં. ભાવમાં કંઈ લાંબો ફરક નથી પણ છતાં પણ તમે કહેતા જમાઈ. હોય તો તમે કહેતા મારે તમારી સાથે વાત કરવી છે. એક મિનિટ મમ્મી, મારો ફોન ચાલુ છે. બોલ, ફોન ભલે ને ચાલુ હોય, મારે તમારી સાથે જરૂરી વાત કરી છે, કીધું ને. મિસ્ટર શાહ, હું તમને છે ને 5 મિનિટમાં કોલ બેક કરું, જરાક એક અર્જન્ટ કોલ આવે છે. હા જી જી, થેન્ક યુ. બેસો. બેસવા નથી આવી. તમારી સાથે ફક્ત ને ફક્ત જે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે ને એ કરવા આવી છું. ઇમ્પોર્ટન્ટ વાત? મમ્મી, એવું તે શું થઈ ગયું કે તમારે અહીંયા આવવું પડ્યું? વાત જ એવી છે જમાઈ. કેમ? મારી દીકરી તમને ગમતી નથી? મારી દીકરી કઈ અલગ સંસ્કારની છે, અરે ખરાબ સ્વભાવ છે એનો. મમ્મી, તમે આ બધી કેવી વાતો કરો છો ને? અહીંયા શું કામ? ઘરે જઈને વાત કરશું. તમે ઓફિસમાં આ વાત કરવા માટે આવ્યા છો? હા, સ્પેશિયલ આ વાત કરવા માટે જ આવી છું. કેમ કે મને ખબર હતી કે તમે ઓફિસેથી રાતે મોડા આવો છો અને એટલો બધો સમય મારી પાસે નહોતો કે એટલું હું ધીરજ રાખી શકું. એક દિવસ એક ટક રાહ જોઈ લો તો એમાં શું જતું રહી? ઘરે આવીને વાત કરશું ને મમ્મી. અત્યારે મારી દીકરીની જિંદગીનો સવાલ છે, એટલા માટે ગમે તે માં હોય ને તો પોતાની દીકરીનું ભવિષ્ય વિચારીને બધી વાત આગળ વધારતી હોય છે. તમને શું લાગે છે કે મારી દીકરી તમારા લાયક નથી? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? ગોપી મારા લાયક નથી એટલે મેં આવું ક્યારેય વિચાર્યું પણ નથી અને તમે ક્યાંથી ક્યાં વાતને લઈ જાઓ છો? તમારે તો ગોપીને સમજાવવી જોઈએ, એના બદલે શું સમજાવું? મારી દીકરી સમજેલી જ છે, સમજવાની જરૂર તો તમારે છે જમાઈ. કમસે કમ ધીરે તો બોલો. અહીંયા ઓફિસ ના ના, ઓફિસ વાળાને પણ ખબર પડે કે એનો શેઠિયો એના ઘરમાં એની ઘરવાળી સાથે કેવું વર્તન કરે છે. કેવું વર્તન કરું છું? ગોપી મારી સાથે કેવું વર્તન કરે છે એ વિચારો ને. એ વાતમાં મારા ઉપર શંકા કરે છે મમ્મી. હું કોઈની સાથે ફોનમાં પણ વાત કરું ને તો પણ એને એવું જ લાગે છે કે મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરું છું. હવે ઓફિસ સ્ટાફમાંથી કોઈનો ફોન આવે તો એની સાથે પણ મને વાત નથી સરખી રીતે કરવા દેતી. જમાઈ, તમે વાત પણ એવી જ કરતા હશો ને કે માણસે શંકા જાય. મને એમ કહો કે બેન હોય એને ભાઈને ફોન કરવો હોય ને તો વરસના વચલા દિવસે ફોન કરે. હા, મહિનામાં 3-3, 4-4 વખત 15-15 દિવસે ફોન ન કરે. બસ મમ્મી, હવે વધારે પર્સનલ થઈ રહ્યા છો તમે. શ્રેયાંશી વિશે હું કંઈ નહીં સાંભળું. એ મારી બહેન છે, સગી નહીં તો કંઈ. મેં પણ શ્રેયાંશીનું નામ દીધું જ નથી ને. તમે સ્વીકારી લીધું ને કે તમારી શ્રેયાંશી બેન એટલે કે સમાજની અને
પરિવારની દ્રષ્ટિએ જે તમે તમારી બેન કેવરાવો છો ને એ કદાચ તમારી ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે. અને કોઈ પણ પત્ની એવું વિચારે નહીં કે પોતાનો પતિ બીજી લેડીઝ સાથે આડા સંબંધો રાખે. એટલે છેલ્લી વખત તમને વોર્ન કરવા આવી છું જમાઈ કે આજ પછી જો તમારી કોઈ પણ ફરિયાદ મારી દીકરીએ કરીને તો હું સહન નહીં કરું અને છૂટાછેડાના કાગળ તૈયાર કરીને લઈ આવીશ. તમારે સાઇન કરવાની રહેશે. મમ્મી હવે તમે છે ને હદ વટાવો છો. હાથ તો તમે વટાવો છો જમાઈ. છેલ્લી ને પહેલી વખત તમને કહી રહી છું, તમે માનો તો પણ ઠીક અને ન માનો ને તો પણ ઠીક. જઈ રહી છું. ગોપી તો હતી જ, હવે મમ્મીએ પણ શરૂ કરી દીધું. હા, ગોપીએ મમ્મીને પણ ચડાવી દીધા. લાગે છે હવે સિરિયસલી વાત કરવી જ પડશે. આ રીતે તો નહીં ચાલે, નહીં ચાલે. લાવો કરી દઉં છું. બેસો તમે. ગોપી બહુ તમારા મમ્મી જતા રહ્યા? તો તમને દેખાય છે મારા મમ્મી ક્યાંય ગયા હોય તો જ ના હોય ને. પણ મને કંઈ આવજો જોજો કરવાય ન આવ્યા, કાંઈ નહીં, અને આમની વહી ગયા. આવશે હો, પાછા આવશે ને ત્યારે હવે આવજો કહીને જશે. આવો પણ નિયમ હોય તમારા ઘરે એવી ના ખબર હોય ને બા. લે, આ કઈ મારા ઘરનો એકનો નિયમ થોડો છે. એ તો બધાના ઘરે હોય. મહેમાન આવે એટલે જાય એટલે કહેતા તો જાય કે હું જાઉં છું એમ. બા, માણસ ગુસ્સામાં હોય ને તો આવજો, હાય, હેલો આ બધું કરવા ના રહે. મારા મમ્મી ગુસ્સામાં હતા એટલે નીકળી ગયા છે. તો તમારા મમ્મી ગુસ્સામાં હતા ને નીકળી ગયા? રોનકને કંઈક બે શબ્દો કહેવાનું કહેતા હતા તો એ ગયા ક્યાં? તમારા રોનકનું કઈ નક્કી હોય છે બા? કેટલા વાગે ઘરે આવે? એટલે મેં એવું વિચાર્યું કે મમ્મી ઓફિસ જઈને જ મળી લેશે એટલે ઓફિસ ગયા છે મળવા. તમે રોનકની ઓફિસે મોકલી દીધા તમારા મમ્મીને? આબ નથી ફાટી ગયું. મારા મમ્મી ખાલી રોનકની ઓફિસ ગયા છે અને એ પણ વાત કરવા માટે. પણ ગોપી બહુ, તમારા મમ્મી અહીંયા સાંજ સુધી રોકાઈ શકતા હતા. રોનક સાંજે ઘરે આવવાનો જ હતો ને. મારા મમ્મીના એ સંસ્કાર નથી બા કે દીકરીના ઘરે આખો દિવસ રોકાય, ચા પાણી કર્યા વગર જ જતા રહ્યા ને. અને એમાં ખોટું શું છે? એમને રોનક સાથે વાત કરવી હોય તો જવું જ પડે ને, કેમ કે તમારા દીકરા પાસે તો સમય નથી. પણ ગોપી બહુ, ઓફિસે ગયા છે તમારા મમ્મી તો ત્યાં આગળ ઓફિસમાં કેટલા બધા માણસો હોય. એ બધા માણસો સાંભળશે. આ ઘરની આબરૂનું લીલામ થશે. મારા મમ્મી તો જાણે ઝઘડો કરવા ગયા હોય ને, ત્યાં મહાભારત કરવા ગયા હોય ને એવી રીતે બોલો છો. શાંતિથી સમજાવશે રોનકને કે થોડો મને સમય આપે, થોડું વ્યવસ્થિત રીતે રાખે જેથી આ સંબંધ સંચવાય રે, બગડે નહીં. પણ ગોપી બહુ, તમારા મમ્મી ઓફિસે ગયા ને એ બહુ ખોટું કર્યું. હા, સાંજ સુધી અહીંયા ઘરે રોકાઈ ગયા હોત. આ એમની દીકરીનું જ ઘર હતું. કોણ એમને કાઢી મૂકવાનું હતું અહીંયાથી? અચ્છા, જ્યારે અમારા ઘરે જોવા માટે આવ્યા ત્યારે તો સામેથી કહેતા હતા કે તમે રોનકની ઓફિસે જજો, ત્યાં જઈને એનો નોકરી ધંધો તપાસ કરી લેજો, તમને ઠીક લાગે તો તમારી દીકરી દેજો. તો હવે જાય એમાં શું પ્રોબ્લેમ છે? પણ ગોપી બહુ, એ વાત જુદી હતી અને અત્યારે આ વાત બીજી છે. આ તમારા બંને જણના ઝઘડાની વાત છે. અને તમારી મમ્મી ત્યાં જઈને રોનકને આ બધી ફરિયાદ કરશે તો ઓફિસમાં બીજા સ્ટાફવાળા સાંભળશે ને તો શું દશા થશે એ તમને ખબર છે? બા, તમને મારા મમ્મી ગાંડા લાગે છે? એ સાઈડમાં લઈ જઈને શાંતિથી વાત કરશે. તમે તો કેવી વાત કરો છો? અને બીજી વાત એ કે મારા મમ્મી ત્યાં ગયા છે તો સમજાવશે ને. તમે તો ના સમજાવી શક્યા. તમને તો બા એ વાતની શરમ આવી જોઈએ કે તમારા હોવા છતાં મારા મમ્મીને અહીંયા લાંબુ થવું પડે છે ખાલી આટલી અમથી વાત માટે. હા, તમારા મમ્મી અહીંયા લાંબુ થવું પડે છે. તમારા મમ્મી છે ને તો ફોન કરીને એની દીકરીને ન સમજાવી શક્યા. મારા દીકરાને સમજાવવા માટે ઓફિસે ગયા. સમજાવી હતી હા મને? નથી સમજાવી એવું ના કહો. હવે મારા મમ્મીને તો છોડો, એમના ઉપર પણ આક્ષેપ કરશો. હા, તમારા મમ્મીએ જો તમને સમજાવ્યા હોત ને તો તમે સમજી ગયા હોત ગોપી બહુ. અને છે ને આ વાત રોનકની ઓફિસ સુધી ના પહોંચી હોત. ઓફિસે ગયા છે ને તો શાંતિથી વાત કરે ને તો સારું છે. નહીતર મને તો બીજી જ કંઈક ચિંતા થાય છે. શું બીજી કઈ ચિંતા થાય છે? ત્યાં કઈ લાકડી લઈને મારવા તો નથી ગયા, સમજાવવા જ ગયા છે પ્રેમથી. હા, હવે તમે બેસો, આરામ કરો, નહીતર પછી આજુબાજુવાળા લોકો શું વાતો કરશે કે વહુ હોવા છતાંય સાસુને કામ કરવું પડે છે. એમ
આજુબાજુવાળા વાતો કરે છે એની ચિંતા છે. ઓફિસમાં જઈને ઓફિસના સ્ટાફવાળાઓ વાતો કરશે ને એની ચિંતા નથી તમને, નહીં ગોપી બહુ? હા, ચિંતા તો તમને નથી મારા અને રોનકના સંબંધની. સમજાતું નથી કે આજે પૂરો થશે કે કાલે. બસ આ ચિંતા અમને સતાવ્યા કરે છે. અને તમને બસ ખાલી આવી ટિપ્પણીઓ કરતા આવડે છે ખોટી. ટિપ્પણીઓ કરતા તો મને આવડે છે. તમારા મમ્મી ઓફિસે ગયા છે ને તો ખબર નહીં હવે આ સંબંધ તમારા મમ્મી ટકવા દે છે કે તોડાવે છે એ તો ઉપરવાળાને જ ખબર છે ગોપી બહુ. સંબંધ તોડાવા ગયા છે? સંબંધ તોડાવવા માટે તો તમે મથી રહ્યા હોય એવું લાગે છે. આટલું ઘરમાં સાચવતા હોવા છતાં સાસુને એવું નથી થતું કે મારા દીકરાને જરાક પાછો વાળું. બસ મને જ મેણા માર્યા કરે છે. કેવા ઘરમાં લગ્ન થયા છે. સ્વીટી, હું છે ને ઘરે જાઉં છું. કંઈ કામ હોય ને તો મને મેસેજ કરજે, ફોન ના કરતી, ઠીક છે? એક જ મિનિટ સર, એક મિનિટ. આજે આટલા વહેલા તમે ઘરે જાઓ છો? અને હા, બીજું એ કે તમારા સાસુ આવ્યા હતા. સોરી હો સર, બહુ ના પાડીને તોય અંદર કરી ગયા. શું કરું? એમાં તારો વાંક નથી, એ છે જ એવા. આજે મને ખબર પડી કે કંઈ નહીં, છોડે બધું. હું નીકળું છું, એટલે કંઈ કામ હોય ને તો મને ફોન કરી લેજે. ના, ફોન ન કરતી, મેસેજ કરજે ખાલી, બરાબર છે ને? એ પણ જરૂર હોય તો જ, બાકી મને કોન્ટેક્ટ ન કરતી. ને સર, તમે દર વખતે તો આમ હેલ્પ કરવા માટે ઉતાવળા હોવ છો. અને મને એ બધું મૂકો ને, એ કહો કે આટલું કામ પેન્ડિંગ છે ને તમે ઘરે ક્યાં જાઓ છો? શું કાંઈ પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ તો હવે ચાલ્યા જ કરે. ફેમિલી છે તો ફેમિલીમાં પ્રોબ્લેમ પણ ચાલ્યા જ કરવાના છે. અને તે સાંભળ્યું ને કે મારા સાસુ કઈ રીતે વાત કરતા હતા ઓફિસમાં આવીને. એમને છે ને બોલવાની બહુ ખબર નથી પડતી. તારી સાથે તો કંઈ ખરાબ વર્તન નથી કર્યું ને? ખરાબની ક્યાં કરો છો? આ તો ઠીક છે કે મેં સાંભળી લીધું બધું. ગમે તેમ બોલતા હતા. મતલબ આપણા બેયનું શું? આપણા બેયનું એટલે કાંઈ નહીં. શું કહેતા હતા? હા, કાંઈ નહીં સર, ઇટ્સ ઓકે. ના ના, એક મિનિટ મને વાત તો કર, મને ખબર પડે ને, કારણ કે હું એ વાત કરીશ પછી એમની સાથે ચોખવટ. એ મને એવું કહેતા હતા કે તું મને અંદર નથી જવા દેતી, આટલું બધું રોકે છો, આ તે. પણ તમે જ મને ના પાડી હતી મીટિંગમાં હોય ત્યારે નહીં જવા દેવાનું. તો એ કે તું કંઈક એની સાથે, તમે સમજો છો ને, ગેરસંબંધો. હવે આ વસ્તુ એનાથી કેમ બોલાય? અને હું કાંઈ એવી થોડી છું. મારે તમને નહોતું કેવું પણ કેવું પડ્યું. જો મારા સાસુ વતી છે ને, હું તારી માફી માંગુ છું સ્વીટી. આઈ એમ સોરી. હું એમની સાથે વાત કરીશ કે તારી સાથે આવું વર્તન ન કરવું જોઈએ. ના ના સર, તમે સોરી ના કહો. આટલા વર્ષથી હું તમને ઓળખું છું. તમારો સ્વભાવ જ આવો નથી. તો પછી આવું શું કામ બોલે છે એ લોકો? હવે મને ખબર પડી. તમારા સાસુ મને કહેતા હતા કે મારા જમાઈના, આઈ મીન, ચલો જવા દો. ના ના, સાચી વાત છે સ્વીટી. તું પૂછતી હતી ને કે હું લગ્ન પછી કેમ બદલાઈ ગયો છું, તો હવે તો તને કારણ પણ ખબર પડી જ ગઈ હશે ને કે હું શું કામ બદલાઈ ગયો છું. આ તો દરરોજનું થયું. આજે ઓફિસમાં વાત આવી એટલે બધાને ખબર પડી ગઈ. ઘરે તો રોજનું થયું છે. આવું બધું તો ચાલ્યા જ કરતું હોય છે. તો બીજું તો માણસ શું કરી શકે? ઘરે રોજનું થયું એટલે તમારા સાસુ આવે છે, પણ તમારા વાઈફ તો. છોડને બધી વાત, અત્યારે એ બધી વાત નથી કરવી. હવે હું નીકળું છું. કંઈ કામ હોય તો મેં તને કહ્યું, મેસેજ કરી દેજે. છે કામ છે સર. એક જ મિનિટ. એકચ્યુઅલમાં મારીથી ડ્રાઈવ થઈ શકે એમ નથી. ગાડી પણ નથી લાવી. અને આજે મારે ડ્રેસિંગ કરાવવા જવાનું છે. મને બહુ પેઇન થાય છે. સો તમે આવશો મારી સાથે સર? જો સ્વીટી, તને લઈ જવામાં મને કંઈ વાંધો નથી. હું તને સાથે લઈ જઈ શકું. પણ તને કદાચ ખબર નથી કે મારી પત્નીનો સ્વભાવ છે ને બહુ જ શંકાશીલ છે. જો એ વાતમાં મારા પર શંકા કરે છે. મારા સાસુ છે ને એવી જ મારી પત્ની છે. એનો સ્વભાવ પણ ચીડિયો અને શંકાશીલ છે. તો જો એને ખબર પડશે કે આપણે સાથે ગયા હતા, અથવા તો જોઈ ગઈ ને, તો ખોટી ઘરમાં મગજમારી થશે. ગોડ, તમારા પત્નીનો સ્વભાવ એટલો શંકાશીલ છે? પણ સર, તમે તો એવા છો જ નહીં. આટલા વખતથી અમે તમને અહીંયા કામ કરતા જોઈએ છીએ. તમે બધાને બેન જેમ જ સમજો છો અને તમારી ઉપર આવી ખોટી શંકા કરે છે. કઈ દે, એ બધી વાત છોડ. એક કામ કર, એ બધું જોયું જશે. તારું ડ્રેસિંગ જરૂરી છે. તું ચાલ મારી સાથે. ના ના સર, ઇટ્સ ઓકે. હું જતી રહીશ રિક્ષામાં. મારા લીધે તમારા ફેમિલીમાં કાંઈ પ્રોબ્લેમ ઊભો થાય ને, એ મારે નથી કરવું. હા, પ્લીઝ હવે ના કહેતા. હા, એટલું મારું માન રાખો. તમે જાઓ, તમારે લેટ થતું હશે. ઓકે, ચાલ.
ટેક કેર. ઓ માય ગોડ, આટલા દિવસથી હું વિચારું કે સર કેમ આટલી તકલીફમાં છે, કેમ આવું મોઢું રહે છે એમનું. પણ ઘરમાં જ્યારે બધા લોકો હેરાન કરવાવાળા હોય તો માણસ ક્યાં જાય? માણસને શાંતિ પોતાના ઘરમાં જ મળતી હોય છે અને એ ના મળે તો પછી એ શું કરે? ચલો હું તો ડ્રેસિંગ કરાવી આવું. ગોપી, ગોપી, શું છે? આટલા બરાડા શું પાડો છો? બરાડા હું પાડું છું? બરાડા તારા મમ્મી પાડતા હતા ને, એ પણ ઓફિસમાં આવીને. આ શું વાત થઈ? હવે તું ઘરની વાતો ઓફિસ સુધી લઈ જઈશ, મમ્મીને પણ વાત કરીશ તું બધી? શાંતિથી વાત થઈ શકે છે, થોડું ધીમે બોલો. શાંતિથી તો તમને મા દીકરીને વાત કરતા નથી આવડતા. મમ્મીને હું હાથ જોડીને રિક્વેસ્ટ કરતો હતો કે મમ્મી પ્લીઝ ઓફિસ છે, તમે શાંતિથી વાત કરો, પણ ના. મેં જ મોકલ્યા હતા, હવે કાંઈ? એ તો મને ખબર જ છે કે તે મોકલ્યા હતા, પણ શું કામ મોકલ્યા હતા? ઘરે આવું ત્યાં સુધી રાહ નથી જોવાતી. અરે હા, શું problem? રોજ મારે રાહ જોવાની. અમારા પતિદેવ રાત્રે મોડેથી ઘરે આવે ત્યાં સુધી હું જાગું અને પછી એમની સાથે વાત કરું કે રોનક, આ શ્રેયાંશનું શું કરવાનું છે? રોનક, ઘરે વહેલું આવવા માટે શું લેશો? હે ને? આ બધી હું રાહ જોયા કરું ને હંમેશા વાત કરવા માટે. ગોપી, હવે તું હદ કરે છે. દરેક વાતમાં શ્રેયાંશીને વચ્ચે લાવવાની જરૂર નથી. છે, કેમ કે દરેક વાતમાં એ તમને પડાપૂછ કરે છે. હું તારા માટે શું લાવું રોનક? અને તમે એવું કહો છો ને કે તમારી બેન છે તો ભાઈ કહીને ના બોલાવી શકે? રોનક રોનક કરવાની શું જરૂર છે? આમ પણ તમારાથી તો નાની છે. હું એને કહી દઈશ કે મને ભાઈ કહે, પણ મને ખબર છે કે એના પછી પણ તને તો સંતોષ નહીં થાય. એ હવે કહેશે જ નહીં ને. મેં તમને કાલ જ કીધું ને કે હવે તમને ફોન જ નહીં કરે. મેં ચોખ્ખી ના પાડી છે કે હવે તારે જે કામ હોય તે મારા નંબર પર ફોન કરજે, તમારા ઉપર ફોન જ નહીં આવે. ગોપી, એ બધી વાત છોડ, પણ પહેલા મને એ કે મમ્મીને તે શું કહ્યું? જે સાચું હતું એ જ કહ્યું. સાચું? અચ્છા, અને શું સાચું છે? સાચું એ છે કે તમે બારે લફડા કરતા ફરો છો. તમે આ લગ્ન જબરદસ્તી કર્યા છે. તમને હું ગમતી જ નથી ને, આમ પણ તમે મને કહેતા ફરો છો સાડી શું કામ પહેરે છે, ડ્રેસ પહેરતી હોય તો કેટલી સારી લાગે. એનો અર્થ તો એ થયો ને કે તમને મારી રહેણી કહેણી બોલવું કંઈ જ નથી ગમતું, એટલે તમે બાર મોઢા માર્યા કરો છો, એ જ ને? ગોપી, તું કેવા શબ્દો વાપરે છે? મોઢા માર્યા કરે છે એટલે કઈ સેન્સ બને છે? કઈ આવું બોલાતું હશે પતિ માટે તો આવી વાત કરે છે? સાચું કેવું એ ગુનો છે કે શું આ ઘરમાં? સાચું લાગે છે ને, એ જ કહું છું. આમ જ નથી તમે મોબાઈલ મચડતા હોતા, આમ જ નથી ઓફિસથી મોડા આવતા હોતા, વહેલા જતા રહો છો. ઘરમાં તમારો પગ ટકતો જ નથી. રવિવાર હોય ત્યારે મારા ફ્રેન્ડનો બર્થડે છે, આજે ફ્રેન્ડ્સ પાર્ટી કરવાના છે, ક્યારે એવું કહ્યું કે ગોપી તારે ક્યાંય બહાર જવું છે, તને ફરવા લઈ જાઉં? મારા માટે તો સમય જ નથી ને. મેં તને પૂછ્યું હતું, તે મને ના પાડી હતી કે તમારા ફ્રેન્ડ્સની પાર્ટીમાં મારે નથી આવવું. તો ત્યાં બધા જેન્ટ્સ હોય તો હું આવીને શું કરું? નાચું બધાની વચ્ચે? દરેક વાતમાં પ્રોબ્લેમ હોય છે. તે કહ્યું હોત તો હું બધાને કહેત કે પોતપોતાની વાઈફને લઈને આવે. હા, તો લઈને આવે ને ત્યારે જ લઈ જવાની હોય. અને આ બધો પ્લાન જ ના કરાય રોનક. આપણા હજી હમણાં જ લગ્ન થયા છે, તમને એટલી ખબર પડવી જોઈએ કે આ બધા પાર્ટી વાર્ટીના પ્લાન છોડીને પોતાની પત્નીને સમય આપીએ. પણ ના, આપણા માટે પાર્ટી, ફ્રેન્ડ્સ, ઓફિસ, તમારી ગર્લફ્રેન્ડ્સ આ બધું મહત્વનું છે ને. ગોપી, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. તું સમજતી કેમ તો નથી? શું કરવાને પાસવર્ડ ચેન્જ કર્યો? કોઈ ગર્લફ્રેન્ડ નથી તો મોબાઈલને છુપાવીને કેમ રાખો છો? રાતના હું સૂઈ જાઉં પછી મોબાઈલ કેમ મચડો છો? હા, તું સુઈ જા પછી મોબાઈલ મચડો છો એટલે હું મોબાઈલ મચડતો હોય ને તને ઊંઘ આવી જાય તો એ મારો વાંક નથી ને. મને ઊંઘ ના આવે તો મોબાઈલ જોતો હોઉં તો છું. બાજુમાં પડ્યા મોબાઈલ મચડો તો માણસ સૂઈ જ જવાનું ને. બાજુમાં બેઠા બેઠા એવું વિચારાય ને કે ચલો બે ઘડી વાત કરું, થોડો મારી પત્નીને સમય આપું. તારો ચહેરો ના. જોઈને છે ને મને વાત કરવાનું મન નથી થતું. ખબર કારણ કે છે. જ્યારે હોય ત્યારે ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો. ક્યારે પ્રેમથી વાત કરી છે મારી સાથે? વાહ, એટલે હવે તમને મારો ચહેરો પણ નથી ગમતો. કહ્યું ને મેં કે તમારા લગ્ન જ મારી સાથે જબરદસ્તી થયા છે. બાકી તો મારો ચહેરો ને હું જ ગમતી હોય ને. પણ ના, તું સાડી કેમ પહેરે છે? ડ્રેસ પહેરતી હોય તો? મેં એવું નથી કહ્યું કે તું સાડી કેમ પહેરે છે. મેં તને એવું કહ્યું હતું કે ગોપી તું ડ્રેસ પહેર તો વધારે સારી લાગીશ, કારણ કે પર્સનલ ચોઈસ છે. મને ડ્રેસ ગમે છે. હા, તો લગ્ન વખતે કેવું જોઈએ ને? મને લાગે છે કે સાડીમાં સંસ્કાર દેખાય એટલે સાડી પહેરું છું. પણ ના, સંસ્કાર, આ મસ્ત જોક્સ હતો. સાડીમાં સંસ્કાર દેખાય. સંસ્કાર છે ને વ્યક્તિના મગજ અને મનથી આવે. જો સાડીથી સંસ્કાર આવતા હોત ને તો વાત જ જવા દે. વાહ, એટલે હવે હું સંસ્કાર વિનાની છું. મારો ચહેરો સારો નથી એટલે મારામાં કંઈ સારું રહ્યું જ નથી, અને એટલે જ તમે ઓફિસથી મોડા આવો છો અને બહાર ડેટિંગ કરો છો બીજી છોકરીઓ સાથે. એ જ ને? એકચ્યુઅલી છે ને તને કંઈ કહેવાનો મતલબ જ નથી ગોપી, કારણ કે આમાં તારો વાંક જ નથી. આજે તારા મમ્મી જે રીતે બોલી રહ્યા હતા ને મને સમજ પડી ગઈ
કે બધો વાંક એમનો છે. વાહ, હવે મારા મમ્મી સુધી પણ જશો. હા, કારણ કે એ છે ને તને સંસ્કાર જેવી વસ્તુ જ આપવાનું ભૂલી ગયા છે. રોનક, વધુ પડતું ના બોલો. વાહ, હવે મારા મમ્મી પણ નથી સારા, અમે આખું ખાનદાન નથી સારું. તમે માં દીકરો એક જ સારા છો બસ આ દુનિયામાં. આ છોકરી સાસરે ગઈ પછી એ કપડાં તો જો એના કેટલા બધા છે. મારે ગઈ છે આટલું તો માંડ માંડ કરીને મેં ગોઠવું. મારે છે ને પેલા ગોપીને ફોન કરવો છે અને બધી વાત મારે જણાવી તો છે જ. હા, જમાઈની વાતમાં મને કઈ સૂઝ નથી પડતી, કાંઈક તો દાળમાં કાળું છે જ. પણ આ ગોપીને ફોન કરીને કહેવું તો પડશે ને મારે. રિંગ તો ગઈ, હવે રિસીવ કરે ને તો સારું. મોબાઈલ કોઈ દિવસ એની પાસે રાખતી નથી આ. હલો. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બધી વાત પડતી મૂક. શું કરતી હતી તું? શું કરું, જીવ બાળતી હતી. અત્યારમાં પણ મને મળ્યા વગર જ જતા રહ્યા છે. ટિફિન બનાવીને મૂક્યું હતું તો લઈને હાલતા થઈ ગયા છે. પણ એવું નથી થતું કે જરાક મારી બૈરીને મળીને જાઉં. ઓફિસ જાય ત્યારે કોઈ દિવસ મને સારા મોઢે હસીને બાય પણ કહેવા નહીં રહે. હદ થાય છે જમાઈની હવે. હા, બધું ક્યાં સુધી સહન કરીશ? બંધ. તું એક કામ કર ને, હવે એને ઓફિસે જ જવું છે. તને ખબર તો છે જ કે આ બધા લફડા કરીને બેઠા છે ઘરે ઘરે સુધી આ બધી છોકરીઓ સાથે. તો પછી કહેવાય ને કે ટિફિન ત્યાં જ જમી લેજો. એટલે હું સમજી નહીં, તમે તો ગઈકાલે ગયા હતા ઓફિસ, તો કાલે શું થયું? એ જ કહેવા માટે ફોન કર્યો છે મારી લાડકી. હા, તું પણ બીજી વાત વચ્ચે નાખી દે છે તો મેઇન વાત કરવાની તો હું ભૂલી જ જાઉં છું. હા, પણ હવે કહેશો મને કે કાલે થયું શું? હા, તું મૂંગી રહીશ તો હું તને કંઈક કહું. બોલો. સાંભળ, કાલે હું ઓફિસે ગઈ હતી ને તો તને ખબર છે કે ઓફિસમાં એ લેડીઝ પણ રાખે છે? મને કાંઈ ખબર નથી. અને આપણને ક્યાં કહ્યું હતું એવું કે ત્યાં લેડી સ્ટાફ પણ હશે? મને પણ મારા સાસુએ વાત કરી, એ પણ કાલે. હા, એટલે હા ગૂગી જો. મને એમ હતું કે મારી દીકરી મારા કરતાં પણ હોશિયાર થશે, પણ મને નહોતી ખબર કે તને સાસરે વળાવીશ ને તું હાવ ડોબા જેવી થઈ જઈશ ત્યાં જઈને. હવે મેં શું કર્યું છે? મને શું કામ આવું કહો છો? પણ તારામાં બુદ્ધિ નથી, અક્કલ નથી કે તારે ધ્યાન રાખવું જોઈએ કે તારો ઘરવાળો જે ઓફિસ ચલાવે છે એમાં એમ્પ્લોયમાં જેન્ટ્સ છે કે લેડીઝ છે? મને શું ખબર કે આમને આટલી બધી લેડીઝ રાખવાનો શોખ હશે. આ તો હવે એમની હરકતો ઉપરથી મને વહેમ પડે છે. પણ મને છે ને એટલો ગુસ્સો આવે છે વાત ઉપર કે એને ત્યાં લેડી સ્ટાફ પણ છે. તમે કાલે ગયા હતા તો તમે જોઈ હતી કોઈ લેડીઝ હતી ત્યાં? તને તો વાત સાંભળીને ગુસ્સો આવે છે બેટા, પણ હું ત્યાં રૂબરૂમાં ઓફિસે ગઈ ને ત્યાં મને જોઈને ગુસ્સો આવતો હતો. એમ થતું હતું કે પેલી જે ઓફિસમાં મેઇન આ રિસેપ્શનમાં બેઠી હતી ને છોકરી, એને એ ઝાપટ ફેરવીને આપી દઉં. કેમ, કઈ બોલતી હતી? બોલતી હતી. અને એના જે નાટક જોયા હોય ને તો મને તો એવું લાગે છે દીકરા, એક મા તરીકે મારે વાત ન કરાય પણ ન છૂટકે મારે કહેવું પડે છે. શું થયું? શું નથી થયું ને એ કે આ છે ને મને એવું લાગે છે કે ઓલી શ્રેયાંશીની જે વાત કરતી હતી ને બેન બેન કરીને, એ બધી સાથે તો લફડું હશે જ, પણ જે રિસેપ્શનમાં જે છોકરી બેસે છે આ ટૂંકા ટૂંકા ટી શર્ટ અને જીન્સ પહેરીને, એની સાથે પણ ચક્કર હશે તારા ઘરવાળાનું. જુઓ છો ને મમ્મી, તમે મને એવું કહેતા હતા કે ક્યાંક તને વહેમ તો નથી? આ જોવો, આ તમારા જમાઈનું લફડું જોવો. હું એક વ્યક્તિની વાત કરતી હતી, આ તો શ્રેયાંશી નહીં, લાઈનમાં ખબર નહીં કેટલી શ્રેયાંશીઓ હશે આને. પણ સાંભળ, આજે જમાઈ સાથે મેં વાત કરીને ત્યાર પછીની મને એવું લાગે છે કે સાચું જે તને શક હતો ને એના પર એ પાક્કો છે. મને લાગતું જ હતું મારી દીકરી જીવનમાં ક્યારેય કોઈ સામે થાપ ખાય જ નહીં, પણ તારો શક હતો ને એ પાક્કું છે દીકરા. હવે આનો કાંઈ ઉપાય લાવવો જ પડશે. હા, ક્યાં સુધી તું આવું સહન કરીશ? મને તો એવું લાગે છે કે તારા એની સાથે છૂટાછેડા કરાવી જ દઉં, એટલે રોજની આ બધી લપ છે ને એ છૂટી જાય.
મમ્મી, મારે પણ આવા લફડાબાજ પતિ સાથે એક દિવસેય નથી રહેવું. હું જાઉં છું એની ઓફિસે અને આજે રૂબરૂ જઈને જોઉં છું કે આ છોકરી છે કોણ. અને જો બસ એની જ સાથે વાત કરતા હશે ને તો સારા વાત નહીં રહે. બસ હું તને આ જ કહેવા માંગતી હતી. તું ઓફિસે જા અને ચોરી છુપીથી એની એવી સીઆઈડી કર ને કે આપણને ખબર પડી જવી જોઈએ કે આના જીવનમાં કેટલી કેટલી લેડીઝો છે. ઠીક છે મમ્મી, હવે મારે જ આ સીઆઈડી કરવી પડશે. હા, અને પાછી મને જણાવજે. પછી હું જોઉં છું. હું પછી છું અને એની માં છે. બંને અમે સમજી લેશું કે એના દીકરા સાથે શું કરવું એ. જય શ્રી કૃષ્ણ. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. હક થાય છે જમાઈની. હા, મારી દીકરી સારી કહેવાય, નહીંતર એક સેકન્ડ પણ આવાના ઘરમાં ન રહી. ખબર જ હતી મને રોનક કે તમારા કંઈક તો લફડા છે જ. લક્ષણ જ બદલાઈ ગયા છે બધા. સગાઈથી લગ્ન વચ્ચે તો એટલી સારી રીતે રહેતા હતા કે જાણે મારા વિના એક પલ નહીં રહી શકો. લગ્ન શું થયા, એક મેનેજરની પોસ્ટ શું મળી ગઈ, બધા લક્ષણ જ બદલાઈ ગયા તમારા. રોનક બેટા, કેમ આયા બેઠો છું હાવ? રાહ જોઈને બેઠો છું, ક્યારનો રેડી થઈ ગયો છું, પણ પેલા મેડમ ટિફિન બનાવીને આપે તો હું ઓફિસ જાઉં ને. ક્યારનો રાહ જોઉં છું પણ ટિફિન હજી રેડી થયું નથી લાગતું. એ ઉપરથી આજે કઈ હજી ઉતરી નથી. પરથી ઉતરી નથી એટલે મને ખબર નથી એ ક્યાં છે. હું તો રૂમમાં હતો, રેડી થઈને ક્યારનો રાહ જોઉં છું. અને ટિફિન લીધા વગર જઈશ તો પાછળથી ફોન કરીને હેરાન કરશે. એક ફોન નહીં ઉપાડું તો 50 ફોન કરશે. પછી કહેશે કે તમે ટિફિન લીધા વગર જતા રહો છો, ક્યાં ખાઓ છો, શું ખાઓ છો, કોની સાથે ખાઓ છો. એને તો કોઈ વાતે પહોંચાય એવું તો છે નહીં. તે ઉપર ક્યાંય નહોતી ને? મને નથી ખબર મમ્મી હવે ક્યાં છે. હવે હું એની પાછળ પાછળ તો ના ફરી શકું ને. તું અહીંયા રસોડામાં નથી દેખાતી. મને લાગે છે આમ કે મંદિરે બંદિરે ન ગઈ હોય. બસ ને, જો એને કઈ પડી જ નથી, મારો સમય સાચવવો નથી, અને જો હું ટિફિન લીધા વગર ગયો એટલે પછી કંકાસ શરૂ, ઝઘડા શરૂ. ઓફિસમાં 50 ફોન કરશે મમ્મી અને પછી પૂછશે કે તમે આજે ટિફિન લીધા વગર જતા રહ્યા. અને ભૂલથી પણ જો એનો ફોન ન ઉપાડ્યો તો વધારે કંકાસ, વધારે મગજમારી. અને હા રોનક બેટા, આ તારા સાસુએ ગઈકાલે અહીંયા આવ્યા હતા. એવું બોલતા હતા ને, ના પૂછો વાત. અરે બોલવામાં તો બેવ માં દીકરી એકબીજાનું માથું ભાંગે એવી છે. સાચી વાત છે. બોલવાની જો કોમ્પિટિશન હોય ને, મેણા મારવાની, તો આ બંને માં દીકરી છે ને ટાઈ કરે એવું છે. તમને ખબર છે, મારા સાસુ ઓફિસે પણ આવ્યા હતા અને ઓફિસે પણ જેમ તેમ બોલતા હતા. મેં એમને વિનંતી કરી કે સાસુ માં, આ મારી ઓફિસ છે, અહીંયા મારી ઇજ્જત છે. પણ એ તો સમજે, કોઈ વાતમાં નતા સમજતા અને બેફામ બોલતા હતા. ઓફિસનો સ્ટાફ બધું જોયા કરતો હતો. મને તો ઓફિસ જતા પણ શરમ આવે છે એવું વર્તન કરતા હતા. મેં કીધું તું કે તમારા મમ્મીને ઓફિસે શું કામ મોકલ્યા? તો મને કે તમારા છોકરાને ટાઈમ છે કે છે સમયસર ઘરે આવવાનો? મારી મમ્મી થોડા કંઈ દીકરીના ઘરે બેસી રહે કે વાટ જોઈને આવું બધું મને બોલવા માંડી. પણ મેં કીધું બેટા, આ ઓફિસમાં બે માણસ સાંભળે અને મારા રોનકની ઇજ્જતનું શું? તે કે ઇજ્જતથી એટલી બધી પડી હોય ને તો તમારા છોકરાને સમજાવો ને કે લફરા ન કરે કે છે. બોલો જો રોનક, આ કાયમનો આવો કંકાસ છે ને, આવી જિંદગી જીવવી ને એની કરતાં તો મને એવું લાગે છે કે ગાંડી બૈરી સાથે જીવી લેવું સારું. પણ આવી વેમેલી પત્ની જોડે જિંદગી ન જાય બેટા, છૂટાછેડા લઈ લે. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? છૂટાછેડા લઈ લે? આ કઈ મજાક છે? લગ્ન કરી લીધા, હવે છૂટાછેડા લઈ લેવાના? સમાજમાં આપણી આબરૂનું શું? કોઈને ખબર પડશે તો શું કારણ આપવાના? અને કારણ આપ્યા પછી પણ લોકો તો છે ને 50 વાતો કરવાના. કારણ કે ગોપીને એના મમ્મી તો એવી જ વાત ફેલાવશે કે મારા 4 જગ્યાએ લફરા છે. તો પછી છેલ્લે તો આપણી જ ઇજ્જત જશે. એમ નહીં, આપણી ઇજ્જત જશે તો ગોપીને અહીંયાથી છૂટી કરાવીને એની માં શું એના ઘેર થોડી બેહાડી રાખવાની છે? મમ્મી, આપણે એ લોકો જેવું ના થવાય ને. એ લોકોને પોતાની આબરૂની કંઈ પડી નથી. જો પડી હોત ને તો આવું કરત જ નહીં. હવે એ આવીને ઓફિસમાં આટલું બધું બોલ્યા તો એમને એમ કે મારી ઇજ્જત જાય છે, પણ સામે એમની પણ તો આબરૂ જાય છે કે આના સાસુ તો જો કેવું બોલે છે. એમની જીભ બધાને નહીં દેખાતી હોય? જો આવી બધી એમને પડી હોત ને રોનક, તો છે ને એની મમ્મી અહીંયા આવીને જેમ તેમ બોલ્યા ન હોત અને એમની દીકરીને સમજાવી હોત. અને એની મમ્મીમાં જો અક્કલ હોત ને તો એ તારી ઓફિસે ના આવ્યા હોત. એટલે એટલામાં સમજી જા, આ બધી વાત આગળ વધે અને કંઈક વધારે થાય ને એની કરતાં છે ને છૂટાછેડા લઈ લેવામાં મજા છે દીકરા. કેવી વાત કરો છો મમ્મી? તમે તો ઘરના વડીલ છો, તમારે તો ઉલટાના ઝઘડો થતો હોય તો શાંત પાડવા જોઈએ. એના બદલે તમે મને છૂટાછેડાની સલાહ આપો છો. ના મમ્મી, ના. જો દીકરા,
મારાથી જ્યાં સુધી સમજાવાતું હતું ને ત્યાં સુધી મેં ગોપી બહુને બહુ સમજાવ્યા છે. મેં એને કીધું છે કે દરેક રોગની દવા હોય છે પણ વહેમની દવા નથી હોતી. તમે આ વહેમાવાનું બંધ કરી દો. તો કે તમારો છોકરો લફરાબાજ છે. મેં કીધું મારો છોકરો એવો છે જ નહીં. મેં એને છે ને 9 મહિના પેટમાં રાખીને મોટો કર્યો છે ને રોનક, તો હું તને જેટલો ઓળખું છું ને એટલું તારી સાથે ફેરા ફરવાવાળી તારી પત્ની તને નથી ઓળખી શકી ને. મને એનો અફસોસ છે આજે. કઈ વાંધો નહીં મમ્મી, એ એના સંસ્કાર બતાવે છે પણ હું આપણા સંસ્કાર નહીં છોડું. હું હજુ પણ રાહ જોઈશ, કદાચ એ સુધરી જાય નહીં. હું આવી રીતે છૂટાછેડા નથી ઈચ્છતો. થોડો સમય આપીએ, કદાચ એની શંકા દૂર થઈ જાય તો. શંકા છે ને એક એવી વસ્તુ છે કે એના બી એકવાર રોપાઈ ગયા ને તો પછી એ છે ને દિવસે ને દિવસે વૃક્ષ થતું જાય છે. ક્યારેય છે ને એ છોડ સુકાતો નથી. કંઈ નહીં મમ્મી, હવે મારે લેટ થાય છે. ગોપી આવે તો કહી દેજો હું ચાલ્યો ગયો. હું કંઈક બહાર ખાઈ લઈશ. સારું બેટા. અને છે ને બહાર જમે ને તો તાજો નાસ્તો ખાજે હો બેટા. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ મારા દીકરાના સંસ્કાર છે કે મારો દીકરો છૂટાછેડા લેવાની ના પાડે છે. આટલું ગોપી બહુ અને એના મમ્મી બંને બોલી ગયા મારા દીકરાને, તો એ મારા દીકરાનું મન કેટલું મોટું છે. કંઈ વાંધો નહીં ભગવાન, ગોપી બહુને સદબુદ્ધિ આપજો. આજે મારો રોનક ટિફિન લીધા વગરનો જતો રહ્યો. હા, રોનકના ઓફિસ જવાના ટાઈમે ઘરમાં હાજર રહેવું નહીં અને પછી કકડાટ કરવાના પાછળ. ઘરમાં જ છું, ઘરમાં. હા, ક્યાંય નથી જતી રહી. મારા મમ્મીનો ફોન આવ્યો હતો તો 2 ઘડી વાત કરવામાં મોડું થયું. એમાં ટિફિન લીધા વગર જતા રહ્યા. તો ટિફિન લીધા વગર જ જાય ને. તમે ઘરમાં ક્યાંય દેખાયા? ફોન લઈને વાત કરવા કઈ બાજુ ગયા હતા? રૂમમાં જ હતી. એટલી બધી શું ઉતાવળ એમને ફાટી જાય છે? ક્યારેક 5-15 મિનિટ મોડા જાય ઓફિસ તો ના ચાલે? ના ચાલે. આપણી પોતાની ઓફિસ નથી, એ બીજાના ત્યાં નોકરી કરે છે. અને તમારી મમ્મીનો ફોન આવ્યો તો મમ્મીને કહી દેવું હતું ને કે મમ્મી થોડી વાર રહીને ફોન કરો, હું રોનકનું ટિફિન તૈયાર કરીને મૂકી દઉં. વાહ, એટલે મારી મમ્મીનો ફોન આવે તો હું 5-10 મિનિટ એમને આપી ના શકું? આખો દિવસ તમારી સેવા કરું એ ચાલે? રોનકનો ટાઈમ હોય છે ઓફિસનો, એટલો જ ટાઈમ તમારે સાચવવાનો હોય છે ના? પણ તમારી મમ્મી થોડા કંઈ 5-10 મિનિટ રાહ જોવે ફોનની. મારો રોનક 10 મિનિટ ઓફિસે લેટ જાય ને એ ચાલે તમારે, કેમ ને? હવે મારા મમ્મીને તમે બોલવા માંડશો નહીં. અને કયો ટાઈમ નથી સાચવતી આ ઘરમાં? પાણી આવે ત્યારે પાણીનો સમય સાચવી, સવારે કપડાં ધોવાનો ટાઈમ સાચવી, માટલા વિછરવાનો ટાઈમ સાચવી. કયો ટાઈમ એવો છે કે જે મેં ન સાચવ્યો હોય? આજે થોડીક વાત કરવા માટે હું બેસી ગઈ, એમાં ચાલુ. તમારું આ રોજનું છે. એક કામ ઘરનું મોડું થશે ને એ મારે ચાલશે, પણ મારા રોનકને સમયસર ટિફિન બનાવીને આપી દેવાનું. પાછળથી ઝઘડાના મૂળ કરવાના નહીં. લે, કેમ ભાઈ? ક્યારેક વેલા મોડું થાય તો ના ચાલે? રોનક 5 મિનિટ રાહ ના જોઈ શકે? બસ એમને તો ટિફિન નથી જોતું એનું બહાનું જોઈએ છે. કેમ કે ત્યાં બધા સ્ટાફમાં છોકરીઓ સાથે ખાવું હોય કે નહીં, ભેગા બેસીને? હા, તમારે એવું સમજવું હોય ને તો એવું જ સમજો, કારણ કે ઝઘડો કરવા માટે તમે કંઈક ને કંઈક બનવું એવું શોધી જ રહ્યા હોય છે કે જેથી કરીને મારો રોનક વાંકમાં આવે. મારો રોનક 5 મિનિટ રાહ નહીં 10 મિનિટ રાહ જોવે, તો તમારી મમ્મી કેમ 5-10 મિનિટ રાહ નથી જોઈ શકતા ફોન માટે? મને સપનું આવે છે નહીં કે આજે એમને આટલા વાગે ઓફિસ જવાનું છે. એક તો એમની ઓફિસના કઈ ઠેકાણા નહીં. ક્યારેક સવારે 8 વાગે તો ક્યારેક સવારે 10 વાગે જવાનું. એમાં મારે ટિફિન કેટલા વાગે બનાવવું એ કેમ નક્કી કરવું? તમારે ટિફિન છે ને બનાવીને મૂકી દેવાનું, ભલે બપોરે 12 વાગે જ ઓફિસે જાય, એની સાથે તમારે મતલબ નહીં રાખવાનો. બરાબર. એટલે અમારા મમ્મી સાથે મેં 10 મિનિટ વાત કરીને એના લોહી ઉકાળા છે? ના, એના લોહી ઉકાળા નથી. રોનક ટિફિન લીધા વગર જાય છે અને એના પછી જે બધી રામાયણો થાય છે ને એ ઝઘડા ન થાય ને એની આ માથાકૂટ છે. બહુ સારું. એટલી બધી દયા આવતી હોય ને દીકરાની તો સાસુમાં જાતે બનાવી દેવાય. હો, લગ્ન થયા એ પહેલા બનાવીને આપતા જ હતા. લગ્ન થયા ને એ પહેલા બનાવીને આપતા હતા, બરાબર છે? તો તમને છે ને અહીંયા શોભાના પૂતળા તરીકે શોકેસમાં મૂકવા માટે નથી લાવ્યા, બરાબર? કહી દીધું છેલ્લે કે અહીંયા તમને કામ કરવા માટે જ લાવ્યા છીએ. હા, ઘરની અંદર કામ ફક્ત ને ફક્ત 3 જણનું જ હોય છે ગોપી વહુ, બરાબર છે? ટિફિન બનાવી દેવાય એમાં કઈ ન થઈ જાવ તમે? ના, શા માટે હું બનાવી દઉં? તમને ઝઘડા કરતા આવડે છે ને? પોતાના દીકરાને ભૂખ્યો રાખવો પોષાશે, પણ એક ટિફિન બનાવી દેવું નહીં પોસાય. નહીં? શા માટે મારો દીકરો ભૂખ્યો રહે? બહાર હોટલો ઘણી છે અને આમે તમે કહો છો ને કે છોકરીઓ જોડે એને ખાવું હોય છે,
એની કોઈ પણ બેનપણી સાથે ખાઈ લેશે મારો છોકરો. તમે શું કામ ચિંતા કરો છો આવી? બેયમાં દીકરો આવું જ બોલજો એટલે મારો વેમ વધતો જાય. પછી કહે છે કે વેમના ઓહડ નથી, પણ તમારા જેવા લોકો વેમના છોડ રોપી દે પછી ઓહડ ક્યાંથી મળે? આ છે ને અમારે બોલવું નહોતું, પણ આ તમે શીખવાડ્યું છે ગોપી બહુ. અને વેમના બી અમે નથી રોપ્યા. તમે પરણીને આ ઘરમાં આવ્યા ને ત્યારથી જ તમારા મગજમાં વેમના બી રોપાયેલા જ છે. શું ખબર તમારી મમ્મીએ આ બી રોપીને નહીં મોકલ્યા હોય. મારા મમ્મીને કઈ ના કહેતા. હા, કહી દઉં છું તમને છેલ્લી વાર. મારા મમ્મીએ કઈ નથી કહ્યું. બિચારા ઉલટાના મને સમજાવતા હોય છે કે દીકરી જરાક જોજે, આવું કઈ હકીકતમાં નહીં હોય ને તો આપણી બેઇજ્જતી થશે. ઈ બિચારા મને આવું નથી શીખવતા. હા, તમારા મમ્મી સમજાવતા હતા ને એટલા માટે જ તમારા મમ્મી ઓફિસે ગયા હતા રોનકની, અને ત્યાં આગળ આબરૂ કાઢી મારા છોકરાની. અને શું આબરૂ કાઢી? અને છે આબરૂ તો નીકળશે. આ તમે કાઢશો જોડે રહીને, અમારી તો છે જ. હોયા હોય તો આવી રીતે રાડો પાડીને પાડોશને સંભળાવતા હોય. આ જાઓ અમારા ઘરે. મારા મમ્મી તો ક્યારે આવી રીતે રાડો નથી નાખતા. તમારા મમ્મીની રડો તો હવે બહુ ધીમેથી બોલે છે. તમારા મમ્મી તો અહીંયા ઊભા રહીને બોલતા હોય ને તો બાજુવાળાને ન સંભળાય એટલો બધો તમારા મમ્મીનો અવાજ તો ધીમો છે ગોપી બહુ. હા છે જ. હવે અહીંયાથી જશો કે અહીંયા ઊભા ઝઘડા જ કરશો? હા, હવે જાઉં છું. એટલા બધા અવાજ છે ને કરો છો ને જોરમાં બોલો છો. એક તો પોતાના ગુના ઢાંકવા છે ને બીજાની ઉપર નાખવા છે ગુના, અને પોતે તો ક્યારેય દોષમાં નથી આવવું. ગુના તમારા દીકરા કરે અને મારા ઉપર ઢોળવાના. જાણે તો હું કેમ બાર કોઈ રંગલીલા રચાવતી હોય એવી વાતો કરે છે. પણ આજે આ ટિફિન દેવાના બાને ઓફિસ જઈને તપાસ તો કરવી જ પડશે કે આ રોનકનું ખરેખર કોઈ ચક્કર છે કે પછી મારો અને મારા મમ્મીનો વેમ છે. ફટાફટ રસોઈ કરીને ઓફિસ જવું છે. સર, હું ક્યારનું તમારે છે ને ઉપર વેઇટ કરું છું. કે? આ જો, આ શું છે જો? ટિફિન. અચ્છા, જમવા માટે. એક કામ કર, તું જમી લે. આજે છે ને હું નથી જમવાનું. વોટ? કેમ? ભૂખ નથી તમને? ના, એવું નથી. હું ટિફિન નથી લાવ્યો એટલે પછી હું કંઈક બહાર ખાઈ દઈશ. લ્યો બોલો. આજે તો મારી એટલી ઈચ્છા હતી ને કે તમારા ટિફિનમાંથી હું સારું સારું ખાવ. તમને ખબર છે પેલા આપણે જમતા ત્યારે તમારા મમ્મી કેટલી સરસ સરસ બધી ડિશિસ મૂકતા, અને મને તમારા મમ્મીના હાથનું જમવાનું બહુ જ ભાવતું. બટ જો આપણા બંનેને થઈ રહે ને એટલું જમવાનું છે મારી પાસે. ચલો, શું રાહ જોવો છો? ના સ્વીટી, હું શું કહું છું, તું જમી લે. એમ પણ મને એટલી બધી ભૂખ નથી, અને તું રહેવા દે પ્લીઝ. તું જમી લે ને. અને એક મિનિટ, આ કોઈ દિવસ નહીં ના છે તમે ટિફિન નથી લાવ્યા. તમારી વાઈફ તમને જમવાનું નથી દેતી. જો ને દિવસે દિવસે તમે પતલા થતા જાઓ છો. ના ના, એવું કંઈ નથી. ક્યારેક ક્યારેક તો હું જેને ના પાડું છું કે આજે પેટમાં સારું નથી તો તું ટિફિન ના બનાવતી, અને ક્યારેક એને મોડું થઈ જાય તો પછી હું એને કહું કે આજે કામ બહુ છે ને તો તું રહેવા દે. બહુ કેર કરો છો તમે તમારા વાઈફની. તો એટલી કેર અમે તમારી કરીએ છીએ. ચલો ને હવે. જો કેટલા ડબ્બા છે ખબર? 1 2 ને 3. આ ત્રીજો ડબ્બો આખો છે ને રોટલીનો ભરેલો છે. આટલી બધી તો હું ખાઈશ નહીં. તારે તો આમાંથી એક ઘટશે એવું મને લાગે છે. આટલામાં તને થોડી થશે. એટલે ના, એટલે તારે એક્સિડન્ટ થયું છે તો આટલું બધું લોહી નીકળી ગયું હોય ને તો તારે વધારે ખાવું જોઈએ આજકાલ. એટલે કહું છું તું જમી લે, પછી હું કંઈક બહાર ખાઈ લઈશ. એમ પણ મારી ઈચ્છા છે કે આજે બહારનું કંઈક કટક બટક કરું. સાચી વાત છે. અમારા જેવા એમ્પ્લોય સાથે તમે બોસ થોડી જમવા બેસો. કાંઈ વાંધો નહીં. બસ હવે આવા ટોન્ટ મારતા ક્યાંથી શીખી? હા, મને ખબર છે કે તમને કઈ રીતના બનાવવા. હવે આટલા ટાઈમથી વર્ક કરીએ છીએ જોડે, તમે કોઈ દિવસ છે ને જમવાની ના નથી પાડી. આ તમે તો છે ને જમવા માટે અમારી પહેલા હોય. આજે કેમ આમ થયું? એવું નથી સ્વીટી. થેન્ક યુ તે મને પૂછ્યું. તમે લોકો છે ને મારું બહુ જ ધ્યાન રાખો છો. ક્યારેક ક્યારેક તો મને ખરેખર એવું લાગે છે કે ઘર કરતાં વધારે તો ઓફિસ મારો પરિવાર છે, કારણ કે બધા સાથે આપણે લાગણીથી જોડાયેલા છીએ. બટ આજે છે ને એકચ્યુઅલમાં મારો મૂડ પણ નથી, તો તું જમી લે ને પ્લીઝ. મૂડ ના હોય તો મૂડ બનાવવો પડે. અને પેલી વાત, જમવામાં થોડી મૂડ બૂડ હોય. આ મોઢામાં કોળિયો મૂક્યો, ચાવ્યો ને ગયો પેટમાં, એમાં શેનો મૂડ? એટલે તું નહીં માને? નહીં. અને જો હવે વધારે જીદ કરતા હશો તો કાંઈ વાંધો નહીં, આજે હુંય નહીં જમું. અરે પણ મને બહુ ભૂખ લાગી છે ને. તારે ન જમવું હોય તો હું બધું ખાઈ લઈશ. થયા ને રેડી? થયા ને? ખબર હતી. સારું, ચલો હવે આ છે ને ઉપર હું લઈ જાઉં છું, તમે આવો ફટાફટ. હા, આ એક ફોન આવે છે, હું વાત કરી લઉં. હા, તું જા. ઓકે. હેલો. હેલો.
હાજી હા ગોપી બહુ ક્યાં જાઓ છો તમે? ફરવા. મને થયું કે તમારા દીકરા તો નથી લઈ જતા ગાર્ડનમાં, હું જાતે જઈને ફરી આવું. ગાર્ડનમાં ફરવા જાઓ છો? આ દેખાય છે? આ શું છે? ટિફિન. તો કોનું છે આ ટિફિન? એટલે તમે રોનકનું ટિફિન લઈને એની ઓફિસે જાઓ છો એમ? હા તો શું કરું? તમે તો ટિફિન ના બનાવી દીધું, હું તો જાઉં દેવા મારા ઘરવાળાને. ના ગોપી બહુ, ઓફિસે ટિફિન દેવા ના જશો તમે. હવે આમાં પણ વાંધો છે? હા, તમારા દીકરા ગમે ત્યારે ગમે ત્યાં ફરે, એ ચાલે. હું એમની ઓફિસે ટિફિન દેવા પણ ના જઈ શકું. મારો દીકરો ફરવા નથી ગયો, એની ઓફિસે નોકરી કરવા ગયો છે. સાને ઓફિસે તમારે જવાની જરૂર નથી. મારે જવું છે અને હું જઈશ. હું ના પાડું છું, તમે રવા દો. ટિફિન આપવા ના જશો. આની પહેલા તમને ખબર છે ને, તમારી મમ્મી પણ ત્યાં ઓફિસે જઈ આવ્યા છે. બસ હા, હવે સંભળાવ ના કરો. મારી મમ્મી એકવાર ગઈ પણ તમે 100 વાર સંભળાવ્યું. સંભળાવીશ જ, કારણ કે રોનક મને કહેતો તો ઓફિસે ગયો ત્યારે હમણાં આજે સવારે કે મારા સાસુ ત્યાં આવીને એટલું બધું બોલતા હતા ને કે મને તો હવે ઓફિસે જતા શરમ આવે છે. તો ના જવાય ને. ઓફિસ જતા શરમ આવતી હોય તો ઓફિસ છોડી દેવાય, બીજી કોઈ કંપની જોઈન કરી લેવાય જ્યાં લેડી સ્ટાફ હોય જ નહીં. બધી ખબર છે તમારો દીકરો ત્યાં ઓફિસમાં શું વહીવટ કરે છે ને, બધું કહ્યું મારા મમ્મીએ. એટલે તમે આ ટિફિન આપવાના બાને ત્યાં આગળ તમે જોવા જાવ છો કે મારો છોકરો ત્યાં શું કરી રહ્યો છે એમને. જુઓ, હું ટિફિન આપવા જઉં છું અને એક પત્ની છું એમની ચિંતા ના થાય. ભૂખ્યા રહેશે અને બાર હોટેલમાં ખાશે, ફાલતુમાં બીમાર પડી જશે. ઓહો, આટલી બધી ચિંતા? તમને આટલી બધી ચિંતા થતી હોય ને ગોપી બહુ, તો તમે આ ઝઘડાના મૂળ જ ના વાવ્યા હોય. વાવવા પડે હો બા. અત્યારે સમાજમાં શું થાય છે તમને ખબર છે? પરણેલો પતિ હોવા છતાં પણ બહાર લફડા કરતો ફરે છે. તપાસ તો કરવી પડે ને કે મારા ઘરવાળાનું બહાર કોઈ લફડું છે કે નહીં, અને એમાં ખોટું શું છે. ગોપી બહુ, મારા છોકરાને આજ દિન સુધી બહાર કોઈ લફરું નથી, પણ જો તમારી આદત આની આ રહી અને આ જ સ્વભાવ રહ્યો ને તો મારો છોકરો 100% બહાર લફરું કરશે, અને નહીં કરે ને તો હું કહીશ કે જા બહાર હવે ગર્લફ્રેન્ડ રાખતું. બોલો, છે જરાય શરમ? જે માના લક્ષણ આવા હોય એ દીકરામાં શું આવવાનું? કૂવામાં હોય તો વેડામાં આવે ને. હા. તમારા દીકરાને તમે જ આ બધું શીખવતા લાગો છો. બરાબર વાત કરી તમે કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને. આ વસ્તુ તમને પણ લાગુ પડે છે ગોપી બહુ? શું લાગુ પડે છે? હું બહાર લફડા કરું છું? મારા મમ્મી બહાર મને લફડા કરવાનું કહે છે, અને હું પણ જોઉં છું કે તમે રોનકને આવા બધા રસ્તે કઈ રીતે લઈ જાઓ છો એમ. અને તમારે આ જ કરવું હતું તો પછી એ જ કરી લેવાય ને. શું કરવાને મારી સાથે લગ્ન કરાવ્યા? ગોપી બહુ, મેં તમને એમ નથી કીધું કે તમે બહાર લફરા કરો છો કે તમારી મમ્મી તમને લફરા કરવાનું શીખવાડે છે. પણ તમે તો શીખવો છો ને. અત્યાર સુધી નથી શીખવ્યું, પણ તમારો સ્વભાવ આવો ને આવો રહેશે ને તો હું શીખવીશ જ. અને જે સંસ્કારની વાત તમે કરો છો ને, તો એ સંસ્કાર તમારી મમ્મીએ તમને આપવાની જરૂર હતી. હું સંસ્કારની વાત કરું છું કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે. બહુ સારું. તમે તમારા દીકરાને આવું શીખવવા માંગો છો ને, તો શીખવી જુઓ. તમારા દીકરાનું ઘર કોઈ બાંધશે નહીં, અને કોઈને ખબર પડશે ને કે બહાર આટલા લફડા કરે છે તો કોઈ અહીંયા બીજી વખત આવશે નહીં લગ્ન કરવા. અને લ્યો, તમને એવું લાગે છે ને કે હું ત્યાં બધી જાણ તપાસ કરવા જઉં છું, તો હા, બધી તપાસ કરવા જ જઉં છું. હવે આ ટિફિન તમે રાખજો અને ખાજો. ગોપી બહુ, હે ભગવાન, આ ગોપી બહુને ના પાડી છતાં એ ઓફિસે ગયા છે. હા, એના મમ્મી તો ફાવે એમ બોલીને આવ્યા હતા ઓફિસે જઈને. આ ગોપી બહુ ત્યાં જઈને ફરીને ફાવે એમ ના બોલે અને કોઈ ભવેડા ના કરે ને તો સારું. હે ઉપરવાળા, તું લાજ રાખજે મારા પ્રભુ. ઓફિસમાં ગોપી બહુ કંઈ બોલે નહીં. ઓફિસ ખાલી? ઓફિસ આવ્યો જ નહીં હોય કે શું? આમ તો કહેતા હોય છે કે ઓફિસમાં બહુ કામ હોય છે અને ખુરશી તો ખાલી પડી છે. જાણી જોઈને એવા કામ કરશે કે મને વેમ વધે, અને પછી વેમ કરીશ તોય તકલીફ પડશે. સમજાતું નથી કે આમનું કરવું શું મારે. મમ્મી કહેતા હતા કે અહીંયા કોઈ ચૂલબુલી રિસેપ્શન પર બેસવાવાળી છોકરી છે, ક્યાંક એની જોડે જઈને તો નહીં બેઠા હોય. મોબાઈલ તો જોડે ને જોડે ફેરવશે.
અરે ના ના, હું તમને કહું તો છું કે હું તમને સ્વીટી સોરી સ્વીટી. ગોપી, તું અહીંયા શું કરે છે? પ્રેમ લીલા, તમારી આ પ્રેમ લીલા જોવા માટે આવી હતી. અને આ તું એ જ છે ને જે મારા મમ્મીને મળી હતી કાલે? ચુલબુલી છોકરી. કહેતા હતા મારા મમ્મી કે એક ચુલબુલી છોકરી રોનકની ઓફિસમાં કામ કરે છે અને તમે આ ચુલબુલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, હે ને? રાત્રે મોડું આવવું, રાતના મોડે સુધી ફોનમાં વાતો કરવી, ચેટિંગ કરવું, એ બધું આ મેડમ, શું નામ છે તમારું? એ તો હું નથી કરતી મોડે સુધી ચેટિંગ. આ મેડમ મને જો હા, શું તમને? મને હાથમાં અચ્છા અચ્છા, એટલે તમે પંપાડતા હતા નહીં, ફોસલાવતા હતા એને. વાહ રોનક, શું ડ્રામા કર્યા છે તમે? પ્રેમ કોઈ બીજાને કરતા હતા તો લગ્ન પણ ત્યાં જ કરવા હતા ને? મારી સાથે શું કામ ને કર્યા? બસ કર ગોપી, ઓફિસમાં આવીને શું કામ ને આ બધી વાતો કરે છે. એ કહે છે કે મને વાગ્યું છે, તો પૂછવાના બદલે તું ઉલટાની મેણા મારે છે. હું પૂછું? અને પડતી હતી તો મેં જસ્ટ એને સપોર્ટ આપ્યો હતો. વાહ, એટલે મારા પતિની જે રખેલ છે એને મારે પૂછવાનું તું કેમ છે? ના વાંધો નહીં, હવે કહી દે. ગોપી સારું તો છે બસ ને? કર ગોપી, બસ કર બોલવાનું. તારા શબ્દોને લગામ આપ. બસ હા રોનક, બસ. હવે તો મેં મારી આંખે જોયું છે. અત્યાર સુધી મને લાગતું હતું કે હું વેમેલી છું, પણ આજ મને ખબર પડી કે હું વેમેલી નહોતી. તમારી હરકતો જેવી હતી કે જે મને વેમમાં મૂકી દે. ગોપી, તું અહીંયા શું કામ આવી છે? પહેલા તો મને એ કહે કે તારે અહીંયા શું કામ હતું? અમારા સર છે ને આવા નથી. અમે આટલા ટાઈમથી ભેગા કામ કરીએ છીએ. એને કોઈ દિવસ કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને નથી જોયું. તારા સિવાય, હા, હે ને? તારા સિવાય કોઈ છોકરી સામે ઊંચી આંખ કરીને નથી જોઈ. અરે કોઈ છોકરી શું, મારી સામે પણ ઊંચી આંખ કરીને નથી જોતા. તારા પ્રેમનો જાદુ એના ઉપર એટલો લાગી ગયો છે ને કે રાતના મોડેથી આવીને બસ સીધું જ સૂઈ જવાનું. ક્યારેય પોતાની પત્નીને સમય જ નહીં આપવાનો. સમય તો આપું ને, પણ તારી પાસે વાતો કરવા માટે કઈ હોતું જ નથી ને. તારી પાસે તો હોય છે બસ શંકાઓ, ફરિયાદો, ગુસ્સો, ઝઘડા. તો ગાંડી થઈ ગઈ છું ને કે આમ જ શંકા કરું? કંઈક તો મને એવું દેખાતું હશે ને તમારામાં કે જેના લીધે મારા મનમાં શંકા ઊભી થાય છે. ગોપી, તને તો દરેક વાતમાં શંકા ઊભી થાય છે. આ જો મારી આંખે જોયું છે મેં. અરે પણ જો તું અહીંયા જો આ ફાઇલ પડી છે, ઓહ. એ મારી સાથે ટકરાઈ ગઈ તો હું એને સપોર્ટ આપતો હતો, તને કઈ દેખાતું જ નથી. બંને એટલા ખોવાઈ ગયા હતા કે ફાઇલ પડી ગઈ, ધ્યાન પણ ના રહ્યું. નહીં મેડમ, એવું નથી. મને છે ને હાથમાં દુખાવો થાય છે. એક હાથે ફાઇલ ઉપાડી હતી અને હું ભટકાઈ, તો પછી આશરો જાણી જોઈને આ જ કરો છો ને? ઓફિસની બહાર જઈને પણ આ જ કરતા હશો અને ઓફિસમાં પણ આ જ. ગોપી પ્લીઝ, હવે હું તને હાથ જોડું છું, તો અહીંથી ચાલી જા, પછી વાત કરશું આપણે. હા, હું અહીંથી ચાલી જાઉં એટલે પાછી તમારા લોકોની પ્રેમ લીલા શરૂ થઈ જાય. આ જ કરવું છે ને તમારે? બસ કહું છું કે શાંતિથી વાત કર, ઘરની વાત બહાર ન કર. અને તને શરમ નથી આવતી જરાક પણ? એક છોકરીની ઇજ્જત ઉછાળી રહી છે તું. મારા કેરેક્ટર પર તો જ્યારે હોય ત્યારે શંકા કરે છે. હવે મને એ આદત પડી ગઈ છે, પણ આ છોકરી, બસ હા, એક ઇનોસન્ટ છોકરી પર તું શંકા કરે છે. ઇનોસન્ટ. વાહ, એ ઇનોસન્ટ અને હું ચાલાક, ગુસ્સાવાળી, બકવાસ, મારો ચહેરો ગુસ્સાવાળો, હું સાડી પહેરું એટલે ખરાબ. તમને મારામાં કોઈ ગમે ચાલી જાય થી નહીં જો. અને આના લીધે થઈને તમે મારા પર હાથ ઉપાડ્યો છે ને, તને તો હું જોઈ લઈશ. તારી આ ઓફિસમાં બદનામી કરીને. ગોપી ચાલ અહીંથી, કહું છું. સોરી સ્વીટી. વાહ, એને સોરી. ક્યારે મને કહ્યું છે તમે રોનક સોરી? પારકી છોકરીની માફી માંગો છો. કરે છે તને હું આ ઓફિસમાંથી ના કાઢવું ને તો ગોપી ચાલ ને. શું કામ? સાચું પકડાઈ ગયું એટલે ને? નથી આવું મારે. તમે જાઓ, મને એની સાથે વાત કરવી છે. નથી જાઓ. વાત કરી ગોપી, આપણે તારો ઘરે ફોન વાત બતાવો. કરશું. ચાલ તારો ગો- ફોન. તું ચાલ ગોપી. મારો ફોન છે ક્યાં પણ એકચ્યુઅલમાં? હાઈશ, હા કેવું કરે છે? ખાલી સરે બિચારાએ મને સપોર્ટ દીધો, એમાં તો ક્યાંની ક્યાં વાત પહોંચાડી દીધી. બહુ શંકી લાવ. ચાલ બોલ, શું કહેતી હતી ત્યાં ઓફિસમાં આવે કર. વાહ, ત્યાં તમારી પ્રેમિકાની સામે મારા પર હાથ ઉપાડીને તમે શું સાબિત કર્યું? કે તમને હું ગમતી નથી, નહીં? અને તમે બહુ જ મોટી બડાઈ મારવા માંગતા હતા ને કે તમે તમારી પત્નીને જરાય પ્રેમ નથી કરતા, એની સામે સારા બનવા માંગતા હતા ને? જે હતું એ તે સામે તો બતાવી દીધું. હવે એ પણ જોઈને સમજી જશે કે આવી પત્ની હોય તો પ્રેમ કોઈ માણસ કઈ રીતે કરી શકે. મતલબ મતલબ તને ખબર છે,
વાત વાતમાં શંકા, વાત વાતમાં ઝઘડા, વાત વાતમાં ગુસ્સો. પ્રેમથી વાત કરીશ ને તો હું સામે પ્રેમ આપી શકું. તું આવી જ રીતે વાત વાતમાં ઝઘડા કરીશ તો હું પ્રેમ કઈ રીતે કરું? હવે તો મારી વાતને શંકાનું નામ આપતા જ નહીં. અત્યાર સુધી એને શંકા હું પણ કહેતી હતી. હવે તો આ શંકા નથી, હવે તો આ હકીકત છે. મેં મારી આંખે જોયું. પણ શું છે આ રોનક, આટલું બધું શું જોરમાં બોલો છો બંને જણા? તો શું કરીએ? તમને બહુ શોખ હતો ને, કહેતા હતા ને મને કે તમે પોતે તમારા દીકરાને લફડા કરતા શીખવશો. શીખવવાની જરૂર નથી, આ શીખેલા જ છે. મારી આંખે મેં જોયું છે કે એમના સ્ટાફની છોકરી સાથે આમ બાહોમાં બાહ નાખીને ઊભા હતા. મમ્મી એ છોકરી પડતી હતી તો મેં જસ્ટ એને આમ પકડી. હા, તો બત એટલામાં- ભરીને પકડી, બત ભરીને. નહીં તો તું પડે તો હું તને કઈ રીતે પકડી? આમ અચ્છા. બાથી તો ન પકડી શકાય ને, કોઈ વાહ. પડતું હોય તો. એટલે હવે મારી સાથે એની કમ્પેર કે તું પડે તો હું કઈ રીતે પકડું, એ જ રીતે તમે એને પકડી. એટલે તમારી બાયડી છે. ગોપી બહુ બસ કરો, હવે બસ કરો. આ ઘરની ચાર દિવાલમાં જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી સારું છે. આ આડોશી પાડોશી બધા સાંભળે છે રોનક. આ ઘરની ઇજ્જત જવા બેઠી છે બેટા. ઘરની ઇજ્જત તો ગઈ મમ્મી. ઓફિસમાં આવીને દરરોજ આ લોકો ભવાડા કરશે તો ઘરની ઇજ્જત શું રહેવાની? ઓફિસમાં પણ મારી ઇજ્જત નથી રહી. આ મા દીકરી છે ને કોઈ વાતમાં સમજતા નથી. સાચું કીધું એટલે કડવું લાગ્યું નહીં? મારા મમ્મીએ મને કહ્યું જ હતું કે ત્યાં કોઈ છોકરી છે ને એની સાથે રોનકનું લફડું હોય એવું લાગે છે. અને હજુ પેલી શ્રેયાંશી, તમારે કેટલી છોકરીઓ સાથે લફડું છે એકવાર એ કહી દો. બહેન છે મારી અને મારું કોઈ લફડું નથી. મમ્મી એ છોકરી ઓફિસમાં કામ કરે છે તો ઓફિસમાં કામ કરતા હોય તો વાત તો કરે કે માણસ તો હા. વાત કરી એમાં પણ ખરાબ. મારો એની વાત ને વાત કરી શકે, પણ એને આવી રીતે હક કરીને કોઈ ઊભા ના રહે રોનક. હક કરીને એ હું એને શું હક હતું? કરતો હતો. હા, જોયું મેં. બસ 1 મિનિટ હું મોડી પહોંચી હોત ને તો હગ નહીં, ખબર નહીં શું શું કરતા હોત તમે. ગોપી બહુ બસ કરો. હું સામે ઊભી છું છતાંય તમે આટલું મર્યાદા બહારનું બોલો છો તો ત્યાં તમે શું નહીં બોલાવો એની શું ખબર પડે? તમારો દીકરો મર્યાદા બહાર કરે છે એ ચાલે, હું મર્યાદા બહાર બોલું એ ના ચાલે. મારા દીકરાએ મર્યાદા બહાર એવું તો શું કામ કર્યું છે? જાઓ ને ઓફિસમાં, કોક દિવસ તપાસ તો કરો કે શું વહીવટ કરે છે આ. એટલે તને એવું જ લાગે છે ને કે હું ઓફિસે જઈને આ જ બધું કરું છું? ઓફિસ જઈને જ નહીં, તમે ઘરે આવીને પણ આ જ કરો છો. ઓકે. અને પેલી સ્વીટી જેને તું આજે મળી એની સાથે પણ મારું અફેર છે, તને એવું લાગે છે ને? ખબર નહીં એવી તો કેટલી હશે. હા તો છે. તું જેટલું ધારે છે ને એના કરતાં પણ વધારે છે. સ્વીટી પણ હશે, બીજી પણ હશે, ત્રીજી પણ હશે. છે. શું કરીશ? સ્વીકારી લીધું ને? હા, સ્વીકારી લીધું. હવે તું મને કે તારે શું કરવું છે? આ બધું પહેલા જ સ્વીકારી લીધું હોત ને તો મારી જિંદગી ના બગડત. જિંદગી તો મારી બગડી ગઈ છે અહીંયા. મમ્મી તમે સાચું જ કહેતા હતા. આને તો છે ને છૂટાછેડા જ આપી દેવા જોઈએ. આને રાખીને મેં બહુ મોટી ભૂલ કરી છે. વાહ, તમે એવું પણ ચડાવતા હતા. સારું થયું ને આજે ખબર પડી ગઈ. તમને લોકોને છૂટાછેડા જ જોઈએ છે ને, એટલે તમે એવું જ ઈચ્છો છો ને કે હું આ ઘર છોડીને જતી રહું. એવું અમે નથી ઈચ્છતા. તારું વર્તન એવું કહે છે કે આજ થશે છેલ્લે, તો કાલે જે થવાનું છે ભલે આજે જ થઈ જતું. એટલે તમે શું કહેવા માંગો છો કે તમે બહાર લફડા કરતા ફરો, તમારી બહેનોની સાથે પણ તમારું ચક્કર હોય, એ બધું હું સહન કરું? તારે જે વિચારવું હોય તે વિચાર અને તારે જે કરવું હોય તે કર. બરાબર છે? મારા વર્તનમાં કોઈ ફરક નહીં પડે. એટલે તમે એવું કહેવા માંગો છો કે જે આ તમારું વર્તન છે બધે બહાર લફડા કરતા ફરવાનું, એ હું સહન કરું અને એ હું સ્વીકારું અને તમારા ઘરમાં પડી રહું એમ? એ તારો પ્રોબ્લેમ છે. બરાબર છે? તારે જે કરવું હોય તે કરી શકે, પણ હવે પછી તું કહીશ ને એમ તો નહીં જ થાય. અત્યાર સુધી થયું છે શું? તો હવે તમે સાંભળી લો. તમને લોકોને મારું જ નડતર હોય અને તમારે આવી રીતે બહાર લફડા જ કરતું ફરવું હોય તો એ હું બિલકુલ સહન નહીં કરી લઉં. હું મારા મમ્મીને અત્યારે જ બોલાવું છું અને કહું છું કે મને અહીંયાથી લઈ જાય. જોયું ને મમ્મી, છૂટાછેડાની વાત કરી છતાં પણ એનો પાવર ઓછો નથી થતો. એ મને પ્રેમ કરતી જ નથી. એના મનમાં જે શંકા ઘર કરી ગઈ છે ને એનો મારી પાસે રસ્તો નથી. મમ્મી આવવા દે એના મમ્મીને, આપણે પણ વાત કરી લેશું. પણ રોનક બેટા, મેં તને જ્યારે છૂટાછેડાનું કીધું ને ત્યારે તું મને એમ કહેતો હતો કે મમ્મી સમાજમાં ને કુટુંબમાં આપણી આબરૂ શું રહેશે? આજે તો હું છૂટાછેડા આપીશ અને સમાજમાં ને કુટુંબમાં વાત થશે ત્યારે આબરૂ શું રહેશે આપણી? પણ મમ્મી તમને ખબર નથી, આજે ગોપીએ બધી હદ વટાવી દીધી છે. ઓફિસમાં એના મમ્મી બોલીને ગયા ત્યાં સુધી મેં જતું કર્યું, પણ જે રીતે ગોપીએ વાત કરી છે ને, બસ મમ્મી હવે આ વાતનો નિવેડો લાવવો જરૂરી છે. એના મમ્મી આવે ને એટલે જોઈ લઈશું. હા બેટા, હદ તો બંને મા દીકરીએ વટાવી દીધી છે. હવે તો પાણી આપણા માથા ઉપર થઈને જતું રહ્યું છે. હવે સહન શક્તિ નથી રહી મારી. કંઈ નહીં, એના મમ્મી આવે ને ત્યારે શું થાય છે એ જોઈએ આપણે. ચાલ હું જાઉં. કપડાં સુકાઈ ગયા છે.
ફોન પણ નથી ઉપાડતા. લે ગોપીનો ફોન. હાલો. હલો મમ્મી. હા બોલે દીકરા. શું હતી વાત? શું હતી વાત? તમે મને કહ્યું હતું ને કે એની ઓફિસે જવું અને તપાસ કરું કે ત્યાં શું ચાલે છે એમને. હા બધી તપાસ કરી લીધી છે મેં. શું તપાસમાં આવ્યું? શું આવે તપાસમાં? રંગે હાથ પકડ્યા છે મેં. એમની ઓફિસની છોકરી સાથે લફડું છે એમને. હાય હાય હું વાત કરે છે. હા, અત્યાર સુધી તો મને પણ લાગતું હતું ક્યારેક કે મારો સ્વભાવ વેમીલો છે, પણ ના, સ્વભાવ વેમીલો નથી. આ તમારા જમાઈની હરકત જ એવી છે કે વેમ પડે. અને વેમ શું? હવે તો સાચું શું છે એ જ ખબર પડી ગઈ છે. જો એટલા માટે જ મેં તને કીધું હતું કે ચોરી છુપેથી એનો પીછો કર અને શું કરે છે ઓફિસમાં એનું ધ્યાન રાખ. હા, ધ્યાન રાખ્યું ને એટલે જાણવા મળ્યું ને કે આ બધા લફડાબાજ જ છે. લફડાબાજ હોવા છતાંય પાવર કેટલો છે. સામેથી મને છૂટાછેડા આપવાનું કહે છે. અને એના મમ્મી એ તો એનાથી નહીં જાય એવા છે. શું કીધું ડોસીએ? ડોશીમાં એવું કહેતા હતા કે આપણે છૂટાછેડા આપી દેશું, તું જરાય ચિંતા ના કર. મને તો લાગે છે ક્યારેક કે એના દીકરાને એ જ ચડાવે છે. ભલે ને ચડાવે, આ ભગવાન જે કરે ને એ સારું જ કરે છે. તું તારે છૂટાછેડા કહે ને તો બીતી નહીં, એના કરતાં સારું ઠેકાણું તને શોધી દઈશ. આપી દેવા દે છૂટાછેડા. શું ફરક પડે આપણને? અરે હા, તમે શું બોલો છો મમ્મી? શું ફરક પડે? જે બોલું છું ને બરાબર જ બોલું છું. હું તારી માં છું, એટલા માટે તારે મને શિખામણ આપવાની કે સમજાવવાની કે કહેવાની કોઈ જરૂર નથી. અરે મમ્મી, પણ છૂટાછેડા આપીને પછી હું શું કરીશ? બીજું શોધી દઈશ ને ઠેકાણું, એના કરતાં સારું મળી જશે. સારું મળી જશે એવું તો તમે અહીંયા પણ કહ્યું જ હતું કે છોકરો બહુ સારો છે. શું સારું છે આનામાં? જ્યાં હોય ત્યાં મોઢા મારતા ફરે છે. આમાં તમને સારું શું દેખાયું હતું? હવે હું ભગવાન તો નહોતી ને કે હું જાણી શકું એનો બધા ભૂતકાળ ને એના ભવિષ્યને બધું. હવે એ બધું છોડો અને તમે અહીંયા ઘરે આવો. અમારા સાસુ છે ને એ અને રોનક એ બંનેઓએ કીધું છે કે તારા મમ્મીને બોલાવવા હોય તો બોલાવી લે. એ છૂટું દેવા માટે તૈયાર જ છે. એમને તો કંઈ ફરક જ નથી પડતો એવું લાગે છે. ફરક ન પડે ને તો આપણને શું ફરક પડે છે? આવું છું તારા ઘરે અને જોઉં છું કે ડોસી શું કહે છે. છૂટાછેડાનું કહે ને તો કહી દઈશ કે આપી દો, અમને કોઈ ફરક નહીં પડે. પણ વાંઢો તો એનો છોકરો રહી જશે. જોઉં છું કેવી છોકરી મળે છે પછી. સારું, હવે આવો તમે અહીંયા. હા, તું ચિંતા ન કરતી, તારી માં બેઠી છે તારી બાજુમાં. આવું છું. હદ કરી છે આ લોકોએ. હવે મારી દીકરીને સુખેથી ધાન નથી ખાવા દેતા. મારી દીકરીમાં શું વાંક હશે? જાઉં છું હમણાં, જોઉં છું કે શું કહે છે. આ ગોપી છે ને એની મમ્મીને ફોન કરશે ને તો હું આડા ચડાવશે. મમ્મી આ ને મમ્મી ફલાણું, મમ્મી ઢીકડું. અને એની માં છે ને તે સગડી બાંધીને આપશે ગરમ લાઈ જેવી આમ ઉપરથી ને ઉપરથી. જોજે તો કરવા આવે એટલે એના તડાકા અને ભડાકા જોઈ લેજે. જમાઈ લો આવી ગયા. નામ લીધું ને તરત જોયું ને. તમારા લોકોના કાન હવે શું છે? જમાઈ, લાસ્ટ ટાઈમ તમને મેં વોર્ન કર્યા હતા ને કે સુધરી જજો, નહીંતર હું મારી દીકરીને છૂટાછેડા લેવડાવી દઈશ. એમ તમે મારા છોકરાને સુધારવાનું કહો છો તો મેં તમને કીધું હતું ને કે તમારી છોકરીને શિખામણ આપો. મેં મારી દીકરીને શિખામણ આપી જ હતી, પણ જે ઘરમાં મારી દીકરીનું વારંવાર અપમાન થાય અને એના નજરની સામે એનો ઘરવાળો બીજી બધી લેડીઝો સાથે આજે આડા સંબંધો રાખે ને એ ક્યારેય સહન નહીં કરું. નજરની સામે એટલે શું કહેવા માંગો છો? એને મને કઈ છોકરીની સાથે જોયો કે ખરાબ હાલતમાં મને જોઈ લીધો એવી વાત કરો છો તમે? એક મિનિટ જમાઈ, જરાક નીચા અવાજે વાત કરો. મેં મારી દીકરી આપી છે, મારો કાળજાનો કટકો તમને આપ્યો છે એના માટે જ કે અહીંયા આ ઘરમાં સુખી રહે. પણ મને નહોતી ખબર કે મારી દીકરીને તમે આવી રીતે દુઃખી કરશો. મમ્મી, આવી ગયા ને તમે? હા દીકરા, આવી ગઈ છું. જોયું, તમે પણ મને એવું જ કહેતા હતા કે હું આમના ઉપર શંકા કરું છું, વેમ છે મારો. પણ આજે મેં મારી સગી આંખે જોયા આમને કોઈ બીજી સ્ત્રી સાથે. એમની ઓફિસમાં કોઈ છોકરી હતી ને જેની તમે મને વાત કરી હતી, એમની સાથે જ આમનું લફડું છે. વાહ, એક માં પણ ખરી છે. પોતાનો દીકરો આ અમુક છોકરીઓ એટલે કે કેટલી બધી છોકરીઓ સાથે લફડા કરે અને પોતાની માં ખુશ થાય. કેમ? મારી દીકરીનો શું વાંક છે? તમારી દીકરીનો કોઈ વાંક નથી. વાંક તો મારા દીકરાનો છે વેવાણ, કે તમારી દીકરી વેમીલી છે ને એની સાથે અત્યાર સુધી મારો છોકરો રહ્યો ને એ એની મહાનતા છે. વાહ વેવાણ, જો સારામાં સારા વેવાણનું એવોર્ડ આપવો હોય ને તો તમને આપી શકાય.
એક તો વાંક તમારા દીકરાનો છે અને મારી દીકરીને ફેમિલી કહો છો. તમારો દીકરો લફરા કરે છે ત્યારે વેમ ખાય છે ને. અરે શું લફરા કરે છે? ક્યારે જોયું તમે? અને તમે એમ કહો છો મારા છોકરાને કે તું લફરા કરે છે ને મેં જોયું છે. મેં મારી સગી આંખે જોયું છે ઓફિસમાં. મમ્મી, કોઈ સ્ટાફની છોકરી સાથે એવી રીતે આમ બધ ભરીને ઊભું હોય એવી રીતે ઊભા હતા, અને એ પણ ઓફિસમાં. જરાય શરમ નથી આવતી એમને કે સ્ટાફના બીજા લોકો જોશે તો શું વાતો કરશે? અને જો તમારા દીકરાના આવા સંસ્કાર પહેલેથી હતા ને તો તમારા દીકરાને કુંવારો રખાય. તો વેવાણ, મારા છોકરાના સંસ્કારની વાત કરો છો ને, તો રહી તમારી છોકરીના સંસ્કારની વાત. આવી જો ફેમિલી છોકરી હોય ને આપણી, તો એને ઘરમાં જ રાખી મુકાય. કોઈના છોકરાની જિંદગી બગાડવા માટે કોઈની સાથે પરણાવાય નહીં. મારી દીકરી પહેલેથી વેમી નહોતી, પણ તમારા દીકરાના લખણના કારણે મારી દીકરી વેમ નથી ખાતી, એ સાચું છે. હવે તો અમને શું ખબર પહેલેથી આવી નહીં હોય. બસ કરો. જ્યારે હોય ત્યારે મારા જ ઉપર વેમ ના કરશો કે હું આવી છું. જરાક આપણા દીકરાને ઝાંખીને જોવો. ગયા છો ક્યારેય તપાસ કરવા કે મારી બહુ આવું કહે છે તો શું કામ? ક્યારેય મમ્મી મને અત્યાર સુધીમાં ક્યાંય ફરવા નથી લઈ ગયા. મને લાગ્યું કે ચલો ઓફિસમાં કામ રહેતું હશે એટલે નહીં લઈ જતા હોય, પણ ઘરમાં આવીને ઘરે તો સમય આપી શકે ને. ના, ત્યારે પણ ફોન લઈને બેસી જ રહેવાનું. તમે દીકરાના માં છો, તમારે થોડુંક સમજાવવું જોઈએ કે દીકરાના લગ્ન થઈ જાય ને તો જે ભૂતકાળમાં લખણ હોય ને એને બદલાવા જોઈએ. એમ તો સમજાવવાની વાત તમે મને કહો છો, તો તમારે દીકરી છે, તમારે તમારી દીકરીને સમજાવવી મેં મારી જોઈએ. દીકરીને સમજાવી છે વેવાણ. હવે આજ પછી એવું ન કહેતા કે મારી દીકરીને સમજાવી નથી, એટલા માટે જ આટલા વખતથી આ ઘરમાં રહી છે. નકર એક સેકન્ડ પણ કોઈની પણ દીકરી હોય ને તો ન રહી. એમ એટલી બધી સારી છે તમારી છોકરી? આ તો અમે સારા છીએ કે અત્યાર સુધી આ તમારી છોકરીની આ બધી હરકતો સહન કરી, હવે જરા કે સહન કરવામાં નહીં આવે. મને તો એવું લાગે છે કે મારી સામે મારી દીકરીનું આટલું બધું અપમાન થાય છે. હું આ ઘરમાં ન હોઉં તો મારી દીકરીનું કેટલું અપમાન કરતા હશો. હવે અત્યાર સુધી બહુ સહન કર્યું છે, બરાબર છે, એટલે હવે અમારે સહન કરવાનું થતું નથી. પણ અત્યાર સુધી છે ને તો સહન જ કર્યું છે. આ તમારી દીકરીનું અપમાન નથી કર્યું, તમને વોર્નિંગ આપી છે, અને હજી નહીં સુધરો ને તો બે માં દીકરીનું અપમાન કરી નાખીશું. એક મિનિટ વેવાણ, આ વાત વટે જ ગઈ છે ને તો હું પણ જોઉં છું કે હવે આનું સમાધાન કેમ થાય છે. ગોપી, તારી માની વાત સાંભળીશ? હા કે ના બોલ. તારો શું વિચાર છે કે આવા હરામી લોકોના ઘરમાં તું રહીશ? જરાય નહીં. આ જો ને કેવા મીંઢા બનીને ઊભા છે, જાણે તો નિંબર હોય ને એવી રીતે. અત્યાર સુધી તો બહુ તાળુકા કરતા હતા, ઓફિસથી ઢસડીને મને ઘરે લાવ્યા, અને અત્યારે કેમ ચૂપ થઈ ગયા? બોલો ને, મારી મમ્મી સામે તો ખબર પડે કે તમે કેટલા પાણીમાં છો. હું તો તમારા બંનેના નાટક જોતો હતો. નાટક અમે કરીએ છીએ કે તમે મા દીકરો કરી રહ્યા છો? વેવાણ, બોલવાની મર્યાદા રાખજો. આની પહેલા પણ તમે એલફેલ શબ્દો બોલ્યા છે, અમે સહન કર્યા ને એનો મતલબ એવો નથી કે મારો છોકરો નફરાબાજ છે ને અમે દબાઈ ગયા છીએ. અમે પણ દીકરીવાળા છીએ. દીકરીવાળા જો છૂટાછેડા લઈ લેશે ને તો તમારો દીકરો હા, તો રખડતો લઈ થઈ લો. જશે. લઈ લો છૂટાછેડા, લઈ જાઓ તમારી દીકરીને. નથી જોતી મારે. મમ્મી, જેને ઓલરેડી બાર આટલા બધા લફડા હોય એને શું ફેર પડે એક બાયડી જતી રહેતો? હું જઈશ તો કોઈ બીજી આવશે, હે ને? ગોપી વહુ, મારો દીકરો છે ને 100 ટચનું સોનું છે. અરે મારા દીકરાને તો છે ને આમ લાઈન લગાડી દઈશું છોકરીઓની, બરાબર છે? પણ હિરલ વેવાણ, એટલું યાદ રાખજો કે તમારી દીકરીનો સ્વભાવ જો આવો ને આવો રહ્યો ને તો એ બીજા ઘરે જશે ને તો એ શાંતિથી બીજા ઘરમાં પણ નહીં રહી શકે. સ્વભાવ તો મારી દીકરીનો સારો જ છે. હા વેવાણ, તમે વખાણ કરી રહ્યા છો ને એના પરથી કહેવત સાચી જ હશે કે વરને કોણ વખાણે? વરની માં. એટલે તમે તમારા દીકરાનો આ ગુનો છુપાવવા માટે આટલા બધા વખાણ કરી રહ્યા છો, પણ એક સેકન્ડ પણ મારી દીકરીને આ ઘરમાં રાખવા નથી માંગતી. છૂટાછેડા લેવા માંગુ છું, કેમ કે મારી દીકરી એક સેકન્ડ પણ જો આ ઘરમાં રહીને હું નહીં ચલાવી લઉં. અત્યાર સુધી તમારી દીકરીને અમે રાખવા માટે તૈયાર હતા. તમે છૂટાછેડા લેવા માંગો છો ને, તમે આપવા માટે તૈયાર છીએ. અમે પણ તમારી દીકરીને રાખવા તૈયાર નથી. લઈ જાઓ અત્યારે જ. લઈ જઈશ. મારી દીકરી મને ભારે નથી પડતી, અને કોઈ પણ મા બાપને પોતાની દીકરી ભારે ન પડે. હું પણ જોઉં છું કે તમારા દીકરાને તમે બીજા ઠેકાણે કેમ કરાવો છો. ગોપી, ચાલ. એક સેકન્ડ પણ આ ઘરમાં નથી રાખવા માંગતી તને હું. હા મમ્મી, મારે પણ નથી રહેવું. જેમને મારા સિવાય બધી જ સારી છોકરીઓ લાગતી હોય એની સાથે હું જીવન કઈ રીતે કાઢીશ? હું જ એક સારી નથી એમના નજરમાં. ચલો મમ્મી. ગોપી, જતા જતા એક વાત સાંભળી લેજે. મને ખબર છે કે માનવામાં તો નહીં આવે તમને, પણ આજ સુધી મેં તારા સિવાય કોઈ છોકરી વિશે એવું વિચાર્યું પણ નથી.
અને મમ્મી તમે જો કોઈ ખરાબ મમ્મીના એવોર્ડ થાય ને તો પહેલો એવોર્ડ તમને મળે. કારણ કે જ્યારે દીકરીનું ઘર સળગતું હોય ને ત્યારે એક માએ તો એને ઠારવાની કોશિશ કરવી જોઈએ, પણ ના, તમે તો ઘી લઈને આવ્યા છો આગ વધારવા માટે. તમારે દીકરીને સમજાવવી જોઈએ. એકવાર પણ તમે તપાસ કરવાની કોશિશ કરી કે મારું લફડું છે કે નહીં? સાબિત કરીને બતાવો, તમે કહેશો ને સજા ભોગવી લઈશ. છમાય. સાબિતી વગર આજ પછી મારા કેરેક્ટર ઉપર કોઈ શંકા કરતા નહીં. અને તું પણ હવે જો તારી પાસે કોઈ સબૂત ન હોય ને તો એક પણ શબ્દ બોલતી નહીં. ચાલી જાય થી. નથી મારે તારી જેવી પત્નીની જરૂર. જેને પોતાના પતિની વેલ્યુ જ નથી, કદર જ નથી. તમારી જેવી સ્ત્રીઓ જ છે ને ઘરને બરબાદ કરતી હોય છે. સ્ત્રી તો છે ને લક્ષ્મીનું સ્વરૂપ હોય, એ તો ઘરને જોડીને રાખે. પણ ના, એ સ્ત્રી તારા જેવી ન હોય. તમે ફક્ત ઘરને તોડી શકો છો, કોઈ ઘરને વસાવી કે જોડી નહીં. હારું ને, હવે મારે સાબિતી શોધવાની જરૂર નથી ને, કેમ કે તમે તો છૂટાછેડા લેવા પણ તૈયાર થઈ ગયા છો. પણ એકવાર એવું તો વિચારજો કે આ વેમનું બીજ રોપાયું શું કામ? શું ક્યાંય તમારો વાંક નથી? તમે મને આપ્યો છે સમય, તમે ધ્યાન રાખ્યું છે મારું. એક પતિ તરીકે એક પત્નીને જે હૂંફ આપવી જોઈએ, એક પ્રેમ આપવો જોઈએ, એ મળ્યો છે મને તમારા તરફથી. ગોપી, હવે તારે અહીંયા રોકાવાનું છે તો રોકા, હું જાઉં છું. ના મમ્મી, જ્યાં મારી જરૂર જ નથી ત્યાં હું રોકાઈને શું કરીશ? ચલો. વેવાણ, જતા જતા એક વાત સાંભળતા જાઓ. આ તમારી દીકરીને લઈને તો જાઓ છો, પણ ક્યાંક એવું ન થાય કે અહીંથી તમારી દીકરીને છૂટાછેડા અપાવી દીધા પછી તમારે પસ્તાવાનો વારો ના આવે. એ અમે જોઈ લેશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલ દીકરા. જે લોકોને સલાહથી ફરક જ ન પડતો હોય ને મમ્મી, એ લોકોને સલાહ અપાય નહીં. કારણ કે પેલું કહેવાય છે ને કે વણમાંગી સલાહનો કોઈ મતલબ નથી હોતો ને કિંમત પણ નહીં. એના કરી એ ભોગવે. પણ આપણને તો ખબર છે ને કે મેં ક્યારેય કંઈ ખોટું નથી કર્યું. મમ્મી, તમે મારા પર વિશ્વાસ કરજો. તમારો દીકરો બિલકુલ એવો નથી. હા બેટા, મને તો તારી પર વિશ્વાસ છે, એટલે તો મેં કીધું કે કદાચ ગોપી બહુ સમજી જાય અને આ બે પંખીનો માળો વિખેરાતો એક થઈ જાય ને તો એમાં મજા છે. એટલા માટે મેં એના મમ્મીને છેલ્લે સલાહ આપી દીકરા. પણ આનો કોઈ અર્થ નથી.